હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક એન્વાયરમેન્ટ પર્યાવરણ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 3 લેક્ચર જોઈ ગયા. પહેલા લેક્ચરની અંદર પર્યાવરણ શું છે, તમારા સિલેબસની અંદર શું આવે છે, કયું મહત્ત્વપૂર્ણ છે, કયું ઓછું મહત્ત્વપૂર્ણ છે, એની વાત કરી હતી. સાથે સાથે પર્યાવરણની અંદર આવતી અમુક ટર્મિનોલોજી વ્યાખ્યાઓની વાત કરી હતી. લેક્ચર નંબર 2, જેની અંદર આપણે વાતાવરણની અંદર જે અલગ અલગ આવરણો આવેલા છે એ આવરણોને સમજી ગયા હતા. લેક્ચર નંબર 3, જેની અંદર આપણે ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ શું છે એ ડિટેલ્સમાં સમજી ગયા. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો. એમાં પણ લેક્ચર નંબર 3 ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર, એમાં ગ્રીન હાઉસ ગેસીસની વાત કરી હતી. ડિટેલ્સમાં આકૃતિ દ્વારા મેં સમજાવ્યું હતું કે એકચ્યુઅલી ગ્રીન હાઉસ ગેસીસ છે એ કઈ રીતના વર્ક કરે છે, ગ્લોબલ વોર્મિંગ કોને કહેવામાં આવે છે, ડિટેલ્સમાં આપણે સમજી ગયા હતા. હવે હાલાકી એ જે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર છે એ જળવાયુ પરિવર્તનનો જ એક ભાગ છે. જળવાયુ પરિવર્તન કરીને આખું ચેપ્ટર છે તમારા સિલેબસની અંદર, જેની અંદર જ ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર ને બધું આવી જાય છે. પરંતુ મેં એ પહેલાં લઈ લીધું જેનાથી તમને આઈડિયા આવી જાય કે એકચ્યુઅલી જળવાયુ પરિવર્તન કેમ થાય છે, ક્લાઇમેટ ચેન્જ કેમ થાય છે, આ ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ગેસીસ છે એ કઈ રીતના વર્ક કરે છે. એટલા માટે એ લેક્ચર મેં પહેલાં જ લઈ લીધો. તો આજના લેક્ચરની અંદર લેક્ચર નંબર 4, એની અંદર આપણે વાત કરીશું જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જની. કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ કેમ થાય છે એ આપણે લેક્ચર નંબર 3માં જોઈ ગયા, ડિટેલ્સમાં સમજી ગયા. હવે ક્લાઇમેટ ચેન્જ થયું તો એના પરિબળો કયા કયા છે, એની અસરો કઈ કઈ છે, એને આપણે કઈ રીતના ઓછું કરી શકીએ, તો આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે જોવાની છે. તો લેક્ચર નંબર 4, જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ. ઓકે, સૌથી પહેલાં તો મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ કીધું હતું એ રીતના કે હવામાન, જેને આપણે ઇંગ્લિશમાં વેધર કહીએ છીએ, અને જળવાયુ, જેને આપણે ક્લાઇમેટ કહીએ છીએ, આ બંનેની અંદર ફરક શું છે. જ્યારે પણ આપણે બોલતા હોઈએ છીએ, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે તમારો મોબાઈલ ઓપન કરો છો તો એમાં ટોપમાં જ તમને શું બતાવે છે, ક્લાઇમેટ બતાવે છે કે વેધર બતાવે છે? તો વેધર બતાવે છે. શું બતાવે છે? વેધર, જેને હવામાન કહેવામાં આવે છે. હવામાન, વેધરનો મતલબ શું થાય કે અત્યારની પરિસ્થિતિમાં વાતાવરણ કેવું છે, હાલની પરિસ્થિતિમાં. જેમ કે અત્યારે શિયાળો ચાલે છે, ઠંડીનો તાપમાન આટલું છે, એના પછી સમજી લો વરસાદ આટલો પડે છે, વરસાદ આટલો નથી પડતો. મતલબ કે હાલની પરિસ્થિતિની અંદર જે પણ તમને હવામાનની અંદર અનુભવ થાય છે એને શું કહેવામાં આવે છે? હવામાન, વેધર કહેવામાં આવે છે. જેમ કે આજે વરસાદ છે તો આ શું કીધું આપણે? ઓકે, કોઈક પૂછે કે ભાઈ આજનું વાતાવરણ કેવું છે, તો તમે કઈ રીતના કહેશો, કઈ રીતના ડિફાઇન કરશો કે ભાઈ આજે ક્લાઉડી છે, આજે તાપમાન આટલો છે, આજે વરસાદ પડશે કે નહીં પડશે. મતલબ કે તમે હવામાનની જાણકારી આપો છો, ક્લાઇમેટની જાણકારી આપતા નથી. તો આજે વરસાદ છે, કાલે વાદળ રહેશે, આપણે જોઈએ છીએ વેધરની અંદર કે ભાઈ કાલનું વાતાવરણ કેવું રહેવાનું છે, તાપમાન કેવું રહેવાનું છે, હવા છે એ વધારે ફૂંકાશે કે ઓછી, એ તમને વેધરની એપ્લિકેશન ખોલો અથવા તો તમે ગૂગલની અંદર જસ્ટ સર્ચ કરો કે ટુડેઝ વેધર, તો એની અંદર તમને ઓપ્શન મળશે. કાલનું તમારે જોવું હોય તો પણ જોઈ શકો, પરમ દિવસનું જોવું હોય તો પણ જોઈ શકો, એના પછીના દિવસનું જોવું હોય તો પણ તમે જોઈ શકો. એટલે કે તમે સમજી લો કે અઠવાડિયું 10 દિવસ સુધીનું તમે હવામાન છે એ જોઈ શકો છો. શું જોઈ શકો છો? હવામાન જોઈ શકો છો, વેધર જોઈ શકો છો. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? વેધર. એટલે કે ટૂંકા સમયગાળા દરમિયાન તમે ચેક કરો છો તાપમાન, હવાની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિ, એને શું કહેવામાં આવે છે? વેધર કહેવામાં આવે છે. જેમ કે આજે 40 ડિગ્રી ગરમી છે તો આને શું કહીએ? વેધર. જ્યારે વાત કરીએ આપણે જળવાયુ, ક્લાઇમેટ, સાહેબ વેધર છે એ તો બદલાતું રહે, આજે કંઈક અલગ હોય, કાલે કંઈક અલગ હોય. ઓકે, વેધર બદલાતું રહે. પરંતુ ક્લાઇમેટની જ્યારે વાત કરીએ છીએ તો એની અંદર આપણે લાંબો સમયગાળો કન્સિડર કરીએ છીએ. જેમ કે રણ, સાહેબ વર્ષોથી ત્યાં રણ છે, એવું તો નથી કે આજે રણ છે કાલે નથી. ના, આપણે લાંબા સમયગાળાનો અભ્યાસ કર્યો છે. તો જ્યારે તાપમાનનો, પછી વરસાદનો, વાયુનો, પવનને ફૂંકાવાની સ્પીડનો, જ્યારે આપણે લાંબા સમયગાળાનો અભ્યાસ કરીએ છીએ તો એને શું કહીએ છીએ? આપણે ક્લાઇમેટ કહીએ છીએ. જેમ કે રાજસ્થાનની અંદર વર્ષોથી ગરમી પડે છે, પછી કેરળ છે ત્યાં વર્ષોથી વધારે વરસાદ પડે છે, લદ્દાખ એ વર્ષોથી ત્યાં બરફ છવાયેલો છે, તો આને આપણે શું કહીશું? ત્યાંનું ક્લાઇમેટ આવું છે. ઓકે, જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ લદ્દાખની અંદર વર્ષોથી બરફ છવાયેલો છે તો આપણે એમ કહીએ છીએ કે લદ્દાખનું ક્લાઇમેટ જ એવું છે. ક્લાઇમેટનો મતલબ શું? લાંબા સમયગાળાથી એ વસ્તુ ત્યાં એક્ઝિસ્ટ કરે છે. ઓકે, તો જ્યારે આપણે લાંબા સમયગાળાનો મતલબ થાય 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો એને શું કહીએ છીએ? ક્લાઇમેટ કહેવામાં આવે છે. ચલો એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ.
હું ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર રહું છું. આજની તારીખ માની લો કે 1 ફેબ્રુઆરી છે. 1 ફેબ્રુઆરી 2026 ચાલી રહી છે. હવે આજથી હું સમજી લો કે 25 વર્ષ કે 26 વર્ષ પાછો જાઉં તો કઈ તારીખ આવશે? સમજી લો કે 1 ફેબ્રુઆરી 2000ની વર્ષ આવશે. કયો આવશે? 2000નું વર્ષ આવશે. હજુ હું થોડો પાછો જાઉં તો 1 ફેબ્રુઆરી સમજી લો કે 1900 કરી દો. ઓકે, ચલો આખું 100 વર્ષ પાછા જતા રહીએ. ઓકે, સમજી લો, અથવા તો 1950 કરી દો, અથવા તો 1900 સમજી લો કે 70 કરી દો. ચલો 30 વર્ષ પાછા જઈએ. ઓકે, તો અહીંયા તમે જો તારીખ એક જ છે, જગ્યા પણ એક જ છે. હું અહીંની જ વાત કરું છું, એટલે કે ગુજરાત ગાંધીનગરની જ વાત કરું છું. તો અહીંયા તમને જુઓ કે અલગ અલગ તારીખો આપેલી છે. ઓકે, અલગ અલગ તારીખો મતલબ કે વર્ષોનો ડિફરન્સ તમને જોવા મળશે. સાલ અલગ અલગ છે, તારીખ એક જ છે, જગ્યા પણ એક જ છે. તો શું આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2026 જે વાતાવરણ હશે એનું કમ્પેરિઝન તમારે કેની સાથે કરવાનું? આજથી સમજી લો કે 25 વર્ષ પહેલાં 2000ની સાલની અંદર એ જ તારીખનું તમે કમ્પેરિઝન કરો. એ જ રીતના હજુ થોડા 30 વર્ષ પાછા જાઓ અને એ જ તારીખનું એ જ જગ્યાનું તમે કમ્પેરિઝન કરો. શું બદલાવ જોવા મળે છે? જેમ કે તમને ખબર જ છે કે જેમ જેમ વર્ષ બદલાય છે એમ એમ ગરમી છે એ વધતી જાય છે. એવું નોંધવામાં આવ્યું છે કે ભાઈ સદીઓની સૌથી વધારે ગરમી ગયા ઉનાળાની અંદર પડી. મતલબ કે એવી ગરમી એટલા લેવલ સુધીની ગરમી નથી પડી. તો આ દેખાય છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ એ દેખાઈ આવી છે કે ભાઈ તાપમાન પૃથ્વીનું વધે છે. તો અહીંયા તમે જો કમ્પેરિઝન કરો છો, પરંતુ લાંબા સમયગાળાનું કમ્પેરિઝન કરો છો કે આજથી 20-30 વર્ષ પહેલાં આટલું બધું તાપમાન નહોતું જે અત્યારે જોવા મળે છે. આજથી 20-30 વર્ષ પહેલાં સમજી લો વરસાદ એટલો બધો નહોતો પડતો, અથવા તો જે જગ્યાએ વરસાદ નહોતો પડતો ત્યાં પણ વરસાદ પડે છે. સમજી લો કે રાજસ્થાનની અંદર વર્ષો 30-40 વર્ષ પહેલાં વરસાદ પડતો જ નહોતો, રણ જ હતું, પરંતુ અત્યારે વરસાદ પડે છે. તો આનું આખું ક્લાઇમેટ બદલાયું છે. તો ક્લાઇમેટ એટલે શું કે સમજી લો કે 20-30 વર્ષનું આપણે સરેરાશ હવામાન છે એનું વર્ણન કરીએ, એનો અભ્યાસ કરીએ તો એને શું કહેવામાં આવે છે? ક્લાઇમેટ કહેવામાં આવે છે. ક્લાઇમેટ, જેને ઇંગ્લિશમાં જળવાયુ કહેવામાં આવે છે. અને આની અંદર બદલાવ થાય તો એને જ કહીએ છીએ આપણે જળવાયુ પરિવર્તન, જે આપણા ચેપ્ટરનું નામ છે. ઓકે, સમજી લો કે અભ્યાસ કર્યો તો આને જળવાયુ કહીશું. પરંતુ આની અંદર ચેન્જીસ તમને જોવા મળ્યો કે ભાઈ 2000ની સાલની અંદર એટલી બધી ગરમી નથી પડતી અથવા એટલો બધો વરસાદ નહોતો પડતો, પરંતુ 2026માં ગરમી હદ કરતાં 2000ની સાલ કરતાં હદ કરતાં વધારે પડે છે. જ્યાં વરસાદ નહોતો પડતો ત્યાં પણ વરસાદ પડે છે. તો અહીંયા શું થાય છે? જળવાયુની અંદર પરિવર્તન થાય છે, ચેન્જ થાય છે. ઓકે, તો એટલા માટે આને કહીએ છીએ આપણે ક્લાઇમેટ ચેન્જ. ખ્યાલ આવી ગયો? તો હવામાન અને જળવાયુ આની અંદર આ ફરક છે. ક્લિયર છે? ચલો, હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં સમજી ગયા હતા, ડિટેલ્સમાં કે ભાઈ ગ્રીન હાઉસ અસર શું છે, ઓકે, ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે અને ગ્લોબલ વોર્મિંગ શું છે. તો એ કેમ સમજી ગયા હતા? કારણ કે એનાથી જ આપણું જળવાયુ પરિવર્તન થાય છે, એટલા માટે. તો એ આપણે ઓલરેડી ડિટેલ્સમાં સમજી ગયા છે. તો હવે આપણે વાત કરીશું કે જળવાયુ પરિવર્તન શું છે, એની અસરો શું છે, એને કઈ રીતના આપણે રોકી શકીએ, એ બધી ડિટેલ્સમાં આપણે વાત કરવાની છે. તો જે મેં આગળ સમજાવ્યું એ જ વ્યાખ્યા તમને અહીંયા જોવા મળશે કે જળવાયુ પરિવર્તન એટલે પૃથ્વીના વાતાવરણમાં લાંબા સમયગાળા દરમિયાન થતો તાપમાન, વરસાદ, પવન, ઋતુઓ અને હવામાનના પેટર્નમાં કાયમી ફેરફાર. તો એને શું કહેવામાં આવે છે? જળવાયુ પરિવર્તન કહેવામાં આવે છે. એટલે કે સિમ્પલ છે કે હવે જો વરસ જશે એમ ગરમી વધતી જ જશે. એવું તો નહીં થાય કે જેમ હવે વરસ જશે એમ ગરમી, હા માઇનોર ફરક આવી શકે છે, પરંતુ નોર્મલી હવે શું થવાનું છે? ગરમી વધતી જ જવાની છે. કારણ કે તમે કંટ્રોલ કેટલો કરી શકો CO2નો ઉત્સર્જનનો? ફેક્ટરીઓ વધતી જાય છે, જંગલો કપાતા જાય છે, જંગલો ઉગાડીએ છીએ એનાથી વધારે કપાય છે. તો નોર્મલી તમે સરેરાશ જોશો તો ગરમીનું જે ગરમી છે એ વધતી જ જવાની છે. આ ફેરફાર 1-2 દિવસનો નહીં, પરંતુ દાયકાઓથી સદીઓ સુધી તમને જોવા મળશે. ગ્લોબલ વોર્મિંગના પરિણામે થતા તમામ લાંબા ગાળાના ફેરફારોને મળીને જળવાયુ પરિવર્તન કહેવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ એનો મતલબ શું થાય? તાપમાન વધવું. જ્યારે જળવાયુ પરિવર્તન એનો મતલબ શું થાય? તાપમાન વધવાથી થતી તમામ લાંબા ગાળાની અસરો એને જળવાયુ પરિવર્તન કહેવામાં આવે છે. એટલે કે એ ડિફરન્સ છે. ગ્લોબલ વોર્મિંગ એટલે સિમ્પલ છે કે ભાઈ તાપમાન વધવું, એને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે. અને એ ગ્લોબલ વોર્મિંગના કારણે જે ફેરફારો થાય છે એને શું કહેવામાં આવે છે? જળવાયુ પરિવર્તન કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, હવે જળવાયુ પરિવર્તનના કારણો, સાહેબ 2 કારણો છે, કુદરતી પણ છે અને કૃત્રિમ અથવા તો માનવ સર્જિત પણ છે. એટલે કે અમુક એવી કુદરતી ઘટનાઓ પણ થાય છે જેનાથી પૃથ્વીનું જળવાયુ એટલે કે ક્લાઇમેટ છે એ ચેન્જ થાય છે.
તો એ અહીંયા તમને જોવા મળશે, જેમ કે સૌર કલંક શું છે હમણાં સમજીએ છીએ. સૂર્ય વિકિરણમાં વિભિન્નતા, ઓકે, ચેન્જ થાય છે, જે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ સમયાંતરે ચેન્જ થતો રહે છે, એ આપણે જોઈશું. હા, જો કે આ લાંબા ગાળાની પ્રક્રિયા છે, બહુ લાંબા સમય ચેન્જ થાય છે, પરંતુ ચેન્જ થાય છે અને ચેન્જ થવાના કારણે પૃથ્વી પર કંઈક ના કંઈક ફેરફાર થાય છે, એટલે કે ક્લાઇમેટ ચેન્જ થાય છે. પૃથ્વીની કક્ષામાં થતું પરિવર્તન અને અક્ષીય નમન, જેની વાત આપણે કરીશું. મહાદ્વીપીય વિસ્થાપન સિદ્ધાંત શું છે સમજીશું. મહાસાગરોના જે પ્રવાહો છે એના લીધે પણ જળવાયુ પરિવર્તન થાય છે અને જ્વાળામુખી વિસ્ફોટના કારણે પણ થોડા સમયગાળામાં, થોડા અંશે, થોડા એરિયાની અંદર જળવાયુ પરિવર્તન થાય છે, એ પણ આપણે જોઈશું. માનવ સર્જિત, હાલાકી કુદરતી કરતાં માનવ સર્જિત જે કારણો છે એ થોડા જલ્દી છે. જલ્દી મતલબ કે આમાં લાંબો સમયગાળો લાગે છે ચેન્જીસ થવામાં, જ્યારે માનવ દ્વારા તો તમને ખબર છે ફેક્ટરી બનાવવામાં આવે, CO2 છોડવામાં જ આવે, ઓકે. તો આ કારણો થોડા હેવી છે, આના કારણે વધારે જળવાયુ પરિવર્તન જલ્દી થાય છે માનવ સર્જિત કારણોના કારણે, જેમ કે નિવર્ણીકરણ, ઓકે, જંગલો કાપવામાં આવે છે. કૃષિની અમુક પ્રવૃત્તિ, જેમ કે મેં વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, ડાંગરની ખેતી કરો છો અને ડાંગરની ખેતીની અંદર તમને જુઓ કે નીચે ઓક્સિજનની ગેરહાજરીની અંદર અમુક જે બાયો તમે કચરો છે એનું શું થાય છે તો કોહવાટ થાય છે, જેના કારણે મિથેન વાયુ નીકળે છે અને મિથેન વાયુ એ તમને ખબર છે કે ગ્રીન હાઉસ ગેસીસ છે જે ગ્લોબલ વોર્મિંગને સપોર્ટ કરે છે, એટલે કે વધારે છે, ગરમીનું શોષણ કરે છે. તો કૃષિ પ્રવૃત્તિ કહી શકો. પછી બાયોમાસનું દહન, જેમ કે તમે જોઈ શકો છો પંજાબ હરિયાણાની અંદર, ઓકે, જે ફોતરા હોય છે, જે ઘઉંના ઘઉં કે પરાળ જે કહીએ છીએ આપણે, એ પરાળ છે, પરાળ સળગાવવામાં આવે છે, તો એના કારણે તમને દિલ્હીની અંદર પોલ્યુશન જોવા મળે છે, તો એ બાયોમાસનું દહન કરવામાં આવે છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, ફેક્ટરીઓને એ બધું. અશ્મિભૂત બળતણનું દહન, એટલે કે જે પેટ્રોલ ડીઝલ જે આપણા વ્હીકલ્સની અંદર યુઝ થાય છે, ડીઝલ જે અમુક ઔદ્યોગિક પ્રવૃત્તિમાં પણ યુઝ થાય છે, તો એના કારણે પણ થાય છે. અને ભૂમિ ઉપયોગમાં બદલાવ, ઓકે, ભૂમિ ઉપયોગમાં બદલાવ શું છે એ પણ હમણાં આપણે સમજીએ છીએ. જંગલો કાપવામાં આવે છે, જે ઝૂમ ખેતી કરવામાં આવે છે, એટલે કે કોઈ જંગલો સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે, 2-3 વર્ષ ખેતી કર્યા પછી એ જગ્યાને છોડી દેવામાં આવે, પછી નવા જંગલો કાપવામાં આવે, ત્યાં ફરીથી ખેતી કરવામાં આવે, જેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આઈ હોપ સો ઝૂમ ખેતીનો કોન્સેપ્ટ તમને ખબર હશે. તો કુદરતી પ્રવૃત્તિઓ પણ છે અને માનવ સર્જિત કારણો પણ છે. બંને કારણો અમે 1 બાય 1 એક એક કરીને આપણે સમજીએ. ચલો, આ જો ટોપિક છે ને એ સમજી લો તમે, ઓકે. બાકી આ જે ટોપિક છે, જેમ કે લાસ્ટ જે ટોપિક હતો એમાંથી સારા એવા MCQ તમારા ક્વેશ્ચનની અંદર બની શકે છે તમારા પ્રિલિમ એક્ઝામની અંદર. પરંતુ આ જે ટોપિક છે ને, હું અત્યારે જે આ લેક્ચર લઉં છું એ થોડો મેન્સ માટે વધારે યુઝ છે, મતલબ કે તમને પૂછાય કે કયા કયા માનવ સર્જિત અને કુદરતી એવા કારણો છે જેના કારણે ક્લાઇમેટ ચેન્જ થાય છે, તો તમે આ રીતના થિયરિકલ બેઝિસ ઉપર લખી શકો છો, ઓકે. કુદરતી અને પ્રાકૃતિક કારણો જોઈએ. એમાં સૌથી પહેલાં જ જ્વાળામુખી વિસ્ફોટની વાત કરીએ. સાહેબ, જ્વાળામુખી વિસ્ફોટ એ નાના લેવલે નહીં, બહુ મોટા લેવલે તમે જોઈ શકો છો કે આ જ્વાળામુખી છે, એમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ થવાના કારણે અમુક શું નીકળ્યા, ગેસીસ નીકળ્યા, અમુક ધૂળ નીકળી. તો આ બધા છે ને એ વાતાવરણની અંદર ફેલાઈ જશે. હવે વાતાવરણની અંદર મોટું એક ક્લાઉડ છે એનું રચના કરશે. તમે એ જોઈ શકો છો કેટલું મોટું ક્લાઉડ થઈ ગયું. આ નાનું ના હોય, બહુ મોટું હોય, જે દૂરથી પણ તમે જોઈ શકો. હવે એના નીચે સમજી લો કે સૂર્યપ્રકાશ છે એ આવશે, ઓકે, પૃથ્વી ઉપર આવશે, પરંતુ સૌથી પહેલા એ ક્લાઉડને અહીંયા ટકરાવશે અને અહીંયાથી રિફ્લેક્ટ થઈ જશે. મતલબ કે જ્યાં ક્લાઉડ હશે એની નીચેની ભૂમિ છે, ઓકે, એના ઉપર સૂર્યપ્રકાશ પડશે જ નહીં અથવા તો બહુ ઓછો પડશે, જેના કારણે એ જગ્યાનું તાપમાન વધારે રહેતું હતું એ ઓછું થઈ જશે. આ ક્લાઉડના કારણે નીચે જે ભૂમિ ભાગ છે એ ઠંડો રહેવા માંડશે, એટલે કે આ ક્યાંક ને ક્યાંક શું થયું છે, ક્લાઇમેટ ચેન્જ થયું છે. અને જો આવા મોટા પ્રમાણમાં જો આ રીતના જ્વાળામુખી વિસ્ફોટ થાય છે તો આ સમયગાળો બહુ લાંબો હોય છે, એવું નહીં કે ટૂંકો જ સમયગાળો હોય છે. અને આ ક્લાઉડ ઘણા દિવસો, ઘણા મહિના સુધી આમ નામ રહે છે અને જેના કારણે સૂર્યપ્રકાશ છે એ જમીન ઉપર આવી નથી શકતો અને ત્યાંનું જે સરેરાશ જે તાપમાન છે એ ઘટી જાય છે. તો જોઈએ જ્વાળામુખી વિસ્ફોટ કઈ રીતના ક્લાઇમેટ ચેન્જ કરે છે. તો જ્વાળામુખી વિસ્ફોટ જ્યારે થાય છે ત્યારે વાતાવરણમાં મોટી સંખ્યામાં રાખ, સલ્ફર ડાયોક્સાઇડ SO2, સલ્ફર સલ્ફાઇડ, પછી કાર્બન મોનોક્સાઇડ, ક્લોરીન અને ધૂળ છે એ હવામાં જાય છે અને શું રચાય છે, મોટા મોટા વાદળો રચાય છે. આ જે કણો છે એ સૂર્યપ્રકાશને અવરોધે છે, જેથી પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ છે એ પહોંચી નથી શકતી, એની ઉર્જા છે એ ઘટી જાય છે. અને અસર જોઈએ તો સામાન્ય રીતે ટૂંકા ગાળે શું થઈ જાય છે, ઠંડક થઈ જાય છે. એરિયા છે એ જ એરિયામાં સમજી લો કે સૂર્યપ્રકાશ ના પહોંચે નીચે, તો એરિયા કેવો થઈ જાય, ઠંડો થઈ જાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે 1991ની અંદર ફિલિપિન્સની અંદર એક જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. એ જ્વાળામુખીનું નામ છે માઉન્ટ
પિનાટુબો, ઓકે, માઉન્ટ પિનાટુબો, જેનો વિસ્ફોટ થયો હતો અને આ જ્વાળામુખી ફાટતા વૈશ્વિક તાપમાન અંદાજે તમે જુઓ વિશ્વનું તાપમાન અંદાજે 0.5 સેલ્સિયસ ઘટી ગયું હતું. આખા વિશ્વનું તાપમાન 0.5 સેલ્સિયસ ઘટી ગયું હતું. તો ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં જો જ્વાળામુખી વિસ્ફોટ થાય છે અને આ રીતના વાદળો રચાય છે, જેનાથી જે સૂર્યના કિરણો જે પહેલાં આવતા હતા એ હવે રિફ્લેક્ટ થઈ જાય છે, પાછા જતા રહે છે, મતલબ કે પૃથ્વી સુધી પહોંચી નથી શકતા, જેના કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર મતલબ કે ઠંડક પ્રસરી જાય છે. તો આ રીતના જ્વાળામુખી વિસ્ફોટ છે એ પણ ક્લાઇમેટ ચેન્જની અંદર ભાગીદારી આપે છે. આ બધા કુદરતી છે. હવે જ્વાળામુખી વિસ્ફોટમાં માનવનું કંઈ હાથ છે નહીં, ઓકે, આ બધા કુદરતી છે. ઓકે, બીજા વાત કરીએ સૂર્ય વિકિરણમાં વિભિન્નતા મતલબ કે બદલાવ. પૃથ્વી પરના વાતાવરણને ગરમ કે ઠંડુ બનાવવા માટે શું જરૂરી છે? સૂર્યપ્રકાશ જરૂરી છે. સૌર વિકિરણ જવાબદાર છે. સૌર વિકિરણ એટલે સૂર્યમાંથી પૃથ્વી સુધી પહોંચતું ઉર્જાની કુલ માત્રા, અને આ માત્રા સમય સાથે થોડી ઘણી બદલાતી રહે છે. જેમ કે 11 વર્ષ સમયગાળામાં સૂર્ય વિકિરણમાં આશરે 0.1% જેટલો જ ફેરફાર થાય છે. એટલે કે આમ ઓછો છે 0.1%, પરંતુ ક્યાંક ને ક્યાંક તો અસર કરે છે ને ક્લાઇમેટની અંદર. તો નાનો લાગતો ફેરફાર પણ લાંબા ગાળે હવામાન પેટર્ન્સની અંદર સ્પર્શી શકે છે. મતલબ કે આ બહુ એટલો મોટો નથી. 11 વર્ષે 0. એના જે તાપમાન છે, સૂર્યનું જે તાપમાન છે એની અંદર 11 વર્ષે 0.1%નો ફેરફાર આપણને જોવા મળે છે. ઓકે, ગરમી વધે છે અથવા ગરમી ઘટે છે, જેના કારણે ઓબ્વિયસલી જો ગરમી વધારે પડશે તો સૂર્યના કિરણો વધારે પૃથ્વી પર પડશે, ઘટશે તો સૂર્યના કિરણો ઓછા પૃથ્વી પર પડશે, જેનાથી ક્યાંક ને ક્યાંક ક્લાઇમેટ ચેન્જ તો થવાનું છે. ઓકે, તો 11 વર્ષે સૂર્યના જે પ્રકાશ છે એની અંદર 0.1%નો ફેરફાર આપણને નોંધવામાં આવ્યો છે, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક લાંબા ગાળે, ઓકે, લાંબા ગાળે આટલું બધું મતલબ કે નજીકનો મતલબ કે નથી, બહુ લાંબા ગાળે આનો ફેરફાર પૃથ્વી છે એ અનુભવે છે. એટલા માટે આપણે આની અંદર પણ કન્સિડર આપણે કરીએ છીએ. તમે જોઈ શકો છો. બીજી વસ્તુ કે સૂરજ છે ને આ રીતના છે, બરાબર, અને પૃથ્વી છે ને એ આ રીતના ફરે છે. એવું નથી આજે આમાં બતાવ્યું છે કે ગોળ નથી ફરતી, આ રીતના બતાવે. ઓકે, પૃથ્વી છે એ આ રીતના ફરે છે. સિમ્પલ છે કે આ પૃથ્વી છે. ઓકે, પૃથ્વી છે આ રીતના, આ સૂરજ છે, આ સૂર્ય છે, ઓકે, અને આ પૃથ્વી છે. આ રીતના લંબ ગોળાકાર આપણે ચક્કર મારીએ છીએ. જ્યારે પૃથ્વી એ સૂરજની ફરતી સૂરજની નજીક જાય છે ત્યારે ઓબ્વિયસલી ગરમી વધારે હશે, અને જ્યારે દૂર જાય છે, ઓકે, દૂર જાય છે ત્યારે ગરમી ઓછી હોય છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે જેમ જેમ સૂરજની નજીક આવશે, અહીંયાથી જેમ જેમ સૂરજની નજીક આવશે એમ ગરમીની અંદર વધારો થશે, અને જેમ જેમ દૂર જશે, અહીંયા સૂરજથી દૂર જતી જશે એમ એમ ગરમીની અંદર ઘટાડો જોવા મળશે. તો પહેલાં આ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ કે સૂર્ય અને પૃથ્વી આ મતલબ કે કઈ રીતના ફરે છે. તો સૂરજ છે આ સૂરજની આસપાસ લંબ ગોળાકાર ફરે છે, ના કે ગોળાકાર. બીજી વસ્તુ કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર 23.5 ડિગ્રી, ઓકે, આમ શું કહેવાય, ખૂણો બનાવે છે. આમ સીધી નથી પડતી, 23.5 ડિગ્રી આ રીતના કોણ બનાવે છે, અને એ પોતાની ધરી ઉપર આ રીતના ફરે છે. એ પોતાની ધરી ઉપર પણ ફરે છે, સાથે સાથે સૂરજની આસપાસ પણ આ રીતના ફરે છે. ઓકે, આની અંદર થોડો ચેન્જીસ પણ થાય છે જે આગળ આપણે જોવાનું જ છે. જેમ કે ઓકે, આ પૃથ્વીની કક્ષામાં થતું પરિવર્તન અને અક્ષીય નમન, એ પહેલાં આપણે સૌર કલંક જોઈ લઈએ કે સૌર કલંક એકચ્યુઅલી શું છે. સૌર કલંક, સૌર એટલે સૂર્યની વાત થાય છે, કલંક એટલે કે ત્યાંની અંદર કાળા કાળા જે ડાઘા જોવા મળે છે ને એને કલંક કહેવામાં આવે છે. હવે જોવો અહીંયા સૌર કલંકની વાત થાય છે, ગ્રહણની વાત નથી થતી. હવે સૌર કલંક એટલે શું કે સૂર્યમાં લાંબા સમયગાળે આ ટાઈપના ડાઘા જોવા મળે છે. હવે ઓબ્વિયસલી આ જે કાળા ડાઘા છે ત્યાંથી સૂરજ છે એ વિકિરણનું ઉત્પાદન કરતો નથી, એટલે કે ત્યાંથી કિરણ આવતા નથી. તો લાંબા ગાળે આ ટાઈપના ડાઘા છે એ સૂરજની અંદર જોવા મળે છે, જે ક્યાંક ને ક્યાંક એની ગરમી ઘટાડે છે. મતલબ કે જે અહીંયાથી પહેલાં કિરણ આવતા હતા તો ઓબ્વિયસલી નહીં આવે, તો આ પણ લાંબા સમયગાળે ઓકે જળવાયુ પરિવર્તનનું કારણ બને છે. જોઈએ છે તો જ્યારે સૂર્યના કોઈ ભાગનું તાપમાન અન્ય ભાગોની સરખામણીએ ઓછું થઈ જાય ત્યારે એ ભાગ કાળા ડાઘ સ્વરૂપે દેખાય છે. તમને ખબર છે કે ભાઈ સૂરજ છે એ હાઇડ્રોજનનો બનેલો છે, અને એની અંદર હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના અણુઓ એકબીજા સાથે જોડાઈને આ રીતના ગરમી ઉત્પન્ન કરતા હોય છે. મેં બ્રહ્માંડ આખું ચલાયેલું છે, તમને ખબર હોય તો બ્રહ્માંડ કરીને આ એક સિરીઝ જોવા મળશે જનરલ સાયન્સની અંદર, એ તમે જોઈ લેજો, જેની અંદર મેં સૂરજ ઉપર આખો એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, જેમાં મેં ડિટેલ્સમાં સમજાવ્યું છે કે સૂરજ છે, સૂરજમાંથી કિરણ કઈ રીતના ઉત્પન્ન થાય છે, સૂરજ છે કઈ રીતના વર્ક કરે છે, મતલબ કે સૂર્યમાંથી ગરમી કઈ રીતના ઉત્પન્ન થાય છે, એમાં હાઇડ્રોજન છે, હાઇડ્રોજન કઈ રીતના એકબીજા સાથે જોડાઈને ગરમી ઉત્પન્ન કરે છે, ડિટેલ્સમાં સમજાવેલું છે. ઓકે,
તો સમયાંતરે ઓબ્વિયસલી કે ક્યાંક ને ક્યાંક ફેરફાર તો તમને જોવા મળશે. અને આ જે કાળા ડાઘા જોવા મળે છે જ્યાંથી જે સૌર કિરણ છે એ ઉત્પન્ન નથી થતું, તો એને સૌર કલંક તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય સપાટી પર જે તે સ્થળે સૌર કલંક સામાન્ય રીતે ઓકે દર 11 વર્ષે જોવા મળે છે, જેને સૌર કલંક ચક્ર પણ કહેવામાં આવે છે. ઓકે, આ જે સૌર કલંક છે સામાન્ય રીતે દર 11 વર્ષે આપણને જોવા મળે, જેને સૌર કલંક ચક્ર પણ કહેવામાં આવે છે. સૌર કલંક ચક્ર દરમિયાન સૌર કલંકની સંખ્યામાં પરિવર્તન થવાથી સૌર વિકિરણની માત્રામાં વધારો કે ઘટાડો થાય છે, જેના કારણે પૃથ્વી ઉપર વાતાવરણના તાપમાનમાં વધારો કે ઘટાડો તમને જોવા મળે છે. અને આ પ્રક્રિયાના કારણે પૃથ્વીની આબોહવા ઉપર અસર થાય છે. હાલાકી બહુ ઓછી માઇનોર અસર થાય છે, પણ આ એક કારણ છે સૌર કલંક, જે પૃથ્વીના જળવાયુ પરિવર્તનનું એક નાનું એવું કારણ કહી શકો. ઓકે, એના પછી વાત કરીએ પૃથ્વીની કક્ષામાં થતું પરિવર્તન અને અક્ષીય નમન. આગળ જેમ મેં વાત કરી એમ કે જે પૃથ્વી છે, આ પૃથ્વી સૂરજની આસપાસ કઈ રીતના લંબગોળાકાર આ રીતના શું કરે છે, ફરે છે. ઓકે, અને સાથે સાથે પૃથ્વી 23.5 ડિગ્રીનો ખૂણો બનાવીને, ઓકે સીધી નહીં, 23.5 ડિગ્રીનો ખૂણો બનાવીને પોતાની ધરીની આસપાસ પણ આ રીતના ફરે છે. હવે આપણે એવું નોંધ્યું છે કે દર 1 લાખ વર્ષ, અંદાજિત આશરે 1 લાખ વર્ષે આ જે પૃથ્વી જે સૂરજની આસપાસ ફરે છે ને, એની અંદર આ કક્ષાની અંદર ચેન્જીસ આપણને જોવા મળે છે. આ ચેન્જીસ જોવા મળે છે, મતલબ કે પહેલાં આમ ફરતી હતી અહીંયા, તો થોડી આમ ફરે છે. મતલબ કે એની કક્ષાની અંદર દર 1 લાખ વર્ષે ઓબ્વિયસલી તમે જોઈ શકો લાંબો સમયગાળો છે. સાથે સાથે એવું પણ જોવા મળ્યું છે કે આ જે ડિગ્રી, જે 23.5 ડિગ્રી આપણે કહીએ છીએ ને, આ ખૂણાની અંદર પણ દર 40,000 વર્ષે આપણને ફેરફાર જોવા મળે છે. દર 40,000 વર્ષે થોડો જે કોણ છે આ 23.5 ડિગ્રી, એની અંદર પણ ફેરફાર જોવા મળે છે. હા, માઇનોર હોય છે, 0.000 સેલ્સિયસ કદાચ ફેરફાર હોય. ઓકે, પરંતુ ફેરફાર છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જળવાયુ પરિવર્તન થશે. કઈ રીતના સમજાવો જો. જ્યારે પૃથ્વી છે એ આ રીતના ફરે છે, ઓકે, પૃથ્વી અને સૂરજના કિરણો આ રીતના થાય છે. સમજી લો કે આ 23.5 ડિગ્રી છે એ આ રીતના નમેલી છે. ઓકે, આ 23.5 ડિગ્રી નમેલી છે, તો સૂરજના કિરણો છે એ આ રીતના પડતા હશે, ક્યાંક ને ક્યાંક પડતા હશે. અને જે ભાગમાં સૂરજના કિરણો પડે, ઓકે, ત્યાં શું હશે, તો ત્યાં હશે આપણો ઉનાળો. અને જ્યાં નથી પડતા તો એ ભાગમાં આપણને શિયાળાનો અનુભવ થાય. હવે માની લો કે આ જે આ રીતના હતી 23.5 ડિગ્રી હતી, હવે એનો ખૂણો સમજી લો કે આ રીતના થઈ ગયો. ઓકે, માની લો કે આમ થઈ ગયો, તો આ પૃથ્વી છે થોડી આમ જવાની. ઓકે, તો જે જગ્યાએ પહેલાં ઉનાળાની અંદર સૂરજના કિરણો વધારે પડતા હતા ત્યાં ઓછા પડશે, કારણ કે આ ભાગ છે ઉપર જશે થોડો, આ ભાગ થોડો નીચે આવશે, અને જ્યાં નહોતા પડતા ત્યાં પડશે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાનું ક્લાઇમેટ ચેન્જ થવાનું છે, બહુ લાંબા સમયગાળે, ઓકે, બહુ ઓછા પ્રમાણમાં, પરંતુ થવાનું તો છે. તો આ પણ એક કારણ આપણે ગણી શકીએ છીએ. ઓકે, તો જે કીધું એ થિયરીમાં જોઈ લઈએ. પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ નહીં પરંતુ કઈ અંડાકાર, ઓકે, અંડાકાર એટલે કે લંબગોળાકાર ફરે છે. અને આ અંડાકાર કક્ષામાં આશરે 1 લાખ વર્ષે ફેરફાર આપણને જોવા મળે છે. જેની કક્ષા છે એની અંદર 1 લાખ વર્ષે થોડો માઇનોર આપણને ફેરફાર જોવા મળે છે. આ જ રીતના પૃથ્વી પોતાની ધરી ઉપર એમને એમ ગોળ ગોળ ફરે છે, જેને આપણે અક્ષીય ભ્રમણ કહીએ છીએ. અને આ અક્ષીય ભ્રમણ જેમાં 23.5 ડિગ્રી જે નમેલી છે એને અક્ષીય નમન કહીએ છીએ. તો આ અક્ષીય નમનની અંદર આશરે જે અત્યારે 23.5 ડિગ્રી આપણે કહીએ છીએ, એની અંદર 40,000 વર્ષે ફેરફાર જોવા મળે છે, થોડો ઘણો ફેરફાર જોવા મળે છે ડિગ્રીની અંદર. અને આ ફેરફારોના કારણે પૃથ્વીની આબોહવા વધુ ઠંડી કે વધુ ગરમ બની શકે છે કોઈક જગ્યાની. હજારો વર્ષો પછી પૃથ્વીની ભ્રમણકક્ષા અને પૃથ્વીની અક્ષીય નમન થતા કુદરતી પરિવર્તન, જેને એક નામથી ઓળખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે મિલાન્કોવિચ. શું કહેવામાં આવે છે? મિલાન્કોવિચ. આ યાદ રાખજો. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વી છે એ પોતે સૂર્યની આસપાસ પણ ભ્રમણ કરે છે. અને એની અંદર જે કુદરતી પરિવર્તન આપણને માઇનોર જોવા મળે છે એને કહેવામાં આવે છે મિલાન્કોવિચ ચક્ર. શું કહેવામાં આવે છે? મિલાન્કોવિચ ચક્ર કહેવામાં આવે છે. આ યાદ રાખજો, શબ્દ યાદ રાખજો. જે હજારો વર્ષો બાદ પૃથ્વીના જળવાયુ પરિવર્તનનું શું બને છે? કારણ બને છે. માઇનોર છે પરંતુ કારણ તો છે. ઓકે, ચલો. હવે મનુષ્યએ આટલા બધા મતલબ કે એ હાલતની અંદર ફેરફાર કર્યા છે, તો અમુક કુદરતનો પણ વાંક કાઢવો પડે ને. ઓકે, એવું ખાલી મનુષ્યનો વાંક થોડો કઢાય. તો એમને ચોપડીની અંદર કુદરતનો પણ વાંક કાઢ્યો છે કે ભાઈ આ અમુક કુદરતી કારણોના કારણે પણ પૃથ્વીને જળવાયુ પરિવર્તનનું કારણ બને છે. ઓકે, પણ છે. ઓકે, માઇનોર તો માઇનોર પણ છે ખરા. ઓકે,
પાંચમા નંબરે આવે છે મહાદ્વીપીય વિસ્થાપન સિદ્ધાંત. હવે બધાને ખબર છે, શું ખબર છે કે સૌથી પહેલા ઓકે આપણે જે અત્યારે દેખાય છે ને, અત્યારે 7 ખંડોની અંદર વિભાજિત છે, અલગ અલગ દેશો છે, 194-95 દેશો છે, એ પહેલા આ રીતના જોઈન્ટ હતા. મતલબ કે એક જ સમુદ્ર હતો અને આ બધી જે ભૂમિ ભાગ છે આ રીતના જોઈન્ટ હતો. અને આ જે આખો એક ખંડ બનતો હતો એને શું કહેતા હતા આપણે? પેન્જિયા કહેતા હતા. શું કહેતા હતા? પેન્જિયા. સમયાંતરે શું થયું તો આ અલગ પડે, આ જે ભૂમિ ભાગો છે એ અલગ પડે, અલગ પડીને પાછા જોઈન્ટ થયા. તમે જોઈ શકો છો અહીંયાથી આ છે, અહીંયાથી આ રીતના અલગ થયા અને અલગ થઈને પછી આગળ જતા 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 એકબીજા સાથે આ રીતના જોઈન્ટ થયા. જેમ કે આપણું અહીંયા દેખાય છે કે આ આપણું ભારત છે, ભારત, અને એમાં પણ અહીંયા હિમાલય છે. ઓકે, તો તમને ખબર છે કે હિમાલયની આસપાસ ઘણી બધી વખતે ભૂકંપો આવે છે, ભૂકંપનો અનુભવ થાય છે, કારણ કે આપણો જે ભૂમિ ભાગ છે આ રીતના અલગથી ઓકે આવીને આ રીતના ચોટેલો છે. તો ત્યાં સમયાંતરે શું થાય છે? તો સમયાંતરે એ ભૂમિ ભાગ છે એની અંદર હલનચલન થાય છે, તો ક્યાંક ને ક્યાંક એ વખતે ભૂકંપનો અનુભવ થાય છે. તો એવું કહેવાય છે કે આ હજુ પણ આ જે પ્લેટો છે ઓકે આ બધી પ્લેટો છે એ જોઈન્ટ તો થઈ છે પણ હજુ પણ ધીમી ગતિએ એની અંદર હલનચલન છે, હજુ પણ હલનચલન છે જે આપણે ભૂકંપ સ્વરૂપે અનુભવીએ છીએ. ઓકે, બાકી ધીમી ગતિએ તો હજુ પણ આ પ્લેટો છે, આ ઓબ્વિયસલી આ અલગ અલગ થઈ અને પછી જોડાય. ઓકે, એનાથી જ આપણે અહીંયા હિમાલય ગેડ પર્વત બન્યો, જે બે પ્લેટો ટકરાય અને આ રીતના ગેડ પર્વત બન્યો. તો હજુ પણ એવું કહેવાય છે ઓકે આ જે પ્લેટો છે આ પ્લેટો હલે છે, આ પ્લેટો જે જોઈન્ટ થઈ છે એ પણ હલે છે. ઓકે, અને એ ક્યાંક ને ક્યાંક જળવાયુ પરિવર્તનનું કારણ બને છે. તો લગભગ લાખો વર્ષ પહેલા પેન્જિયા નામના મહાદ્વીપના સુપર કોન્ટિનેન્ટ જે આપણે કહીએ છીએ, આ સુપર કોન્ટિનેન્ટ ઓકે જેને આપણે પેન્જિયા કહીએ છીએ, એની અંદર વિભાજન થયું અને અલગ અલગ ખંડોનું નિર્માણ થયું. પેન્જિયાના વિભાજનથી જમીન ભાગ અને જળરાશિઓની ભૌતિક વિશેષતાઓ બદલાઈ. ઓબ્વિયસલી જ્યાં સમુદ્ર નહોતો ત્યાં પણ સમુદ્ર થયો. ઓકે, પહેલા એક જ હતો આ રીતના ઓકે આજુબાજુ, અને ભૂમિ ભાગ આખો જોઈન્ટ હતો. પછી તમને ખબર છે કે અત્યારે તો તમે જો યુએસએ અને યુરોપિયન કન્ટ્રી એના વચ્ચે પણ તમને અહીંયા પાણીનો પ્રવાહ તમને જોવા મળે છે. જેમ કે અહીંયા અત્યારે આ પરિસ્થિતિ છે, અહીંયા પાણી જોવા મળે છે, અહીંયા જોવા મળે છે, અહીંયા પાણી જોવા મળે છે. તો પહેલાં એવું નહોતું, પહેલાં આખું એક જ હતું ઓકે એક સમુદ્ર એક ભૂમિ ભાગ હતો. પરંતુ અત્યારે તમે જુઓ કે ઘણા બધા અલગ અલગ આપણે અલગ અલગ ચાર આપણે સાગરો, મહાસાગરો કહીએ છીએ. ઓકે, સમુદ્રના પ્રવાહો બદલાયા, પવનની અંદર ફેરફાર થયો અને આ અસર પૃથ્વીની આબોહવા પર ઘણી પડી હતી. અને આ ઘટના સમયાંતરે નિરંતર ધીમી ગતિએ ચાલુ જ છે. ચાલુ છે એટલે કે એક પણ ભૂમિ ભાગ થોડો ઘણો પણ આગો પાછું થશે તો ક્યાંક ને ક્યાંક એને આજુબાજુના જે પ્રવાહો છે, આજુબાજુની જે જગ્યા છે, એની આબોહવા છે, એની અંદર પણ ચેન્જીસ આપણને જોવા મળશે. તો આ નિરંતર ધીમી ગતિએ ચાલુ છે. હાલાકી ઘણા સમય પછી ઓકે થોડો ઘણો ફેરફાર થાય છે પરંતુ ચાલુ તો છે. તો આ પણ એક કારણ કહી શકીએ કે ભાઈ જળવાયુ પરિવર્તનનું આ પણ એક કારણ બને છે. ઓકે, એના પછી આવે છે છઠ્ઠા નંબરે સમુદ્રી પ્રવાહોનો ફેરફાર. હવે જો ઇન્ડિયન જિયોગ્રાફીની જો તમે મારી સિરીઝ જોઈ હોય તો એલ લીનો, લા લીનો આખું મેં ડિટેલ્સમાં સમજાવ્યું હતું કે જે સમુદ્રની અંદર જે પવનો છે, પવનો ફૂંકાય છે, એમની દિશા અને કઈ રીતના એ દિશાના કારણે મતલબ કે એમની ફરવાની દિશાના કારણે ત્યાં નજીકના જે ભૂમિ ભાગ છે ત્યાં વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અથવા તો સૂકા પવનો ફૂંકાય છે. ડિટેલ્સમાં મેં સમજાવેલું છે. ઇન્ડિયન જિયોગ્રાફીનો જો તમે ટોપિક જોયો હોય તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો મહાસાગરીય પ્રવાહો પૃથ્વીની આબોહવા પ્રણાલીનો એક મુખ્ય ઘટક છે. તેની દિશા, તીવ્રતા, તાપમાન, નજીકની જમીનની સ્થળ અને તેના સરેરાશ તાપમાન અને પવનની દિશા ઉપર આધાર રાખે છે. ઓકે, જો યાદ રાખજો કે આ જે મહાસાગરીય પ્રવાહો છે એટલે કે સમુદ્રી પ્રવાહો છે તો ઓબ્વિયસલી સમજી લો કે આ એક ભૂમિ ભાગ છે, એની આજુબાજુ આ રીતના સમુદ્ર છે. ઓકે, તો આ સમુદ્રી પ્રવાહો છે એ તેની નજીક જે જમીનની સ્થળ છે તેના સરેરાશ તાપમાન અને પવનની દિશા છે એના ઉપર આધાર રાખે છે કે એના પ્રવાહો છે કઈ રીત દિશામાંથી કઈ દિશામાં જવાના, કઈ રીતના વહેવાના, વહેશે તો એ ઠંડા પવનો લઈને આવશે, ગરમ પવનો લઈને આવશે. તો એ બધું એના ઉપર આધાર રાખે છે. વિશ્વના કેટલાક ભાગોની આબોહવા મહાસાગરીય પ્રવાહો વધુ પ્રભાવિત છે. જેમ કે વિષુવવૃત્તિ ધ્રુવ તરફ જતા પ્રવાહો સામાન્ય રીતે કેવા હોય છે? ગરમ હોય છે. અને ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા પ્રવાહો સામાન્ય રીતે કેવા હોય છે? ઠંડા હોય છે. સાહેબ આ વસ્તુ છે ને એલ નીનો વાળી અને નોર્મલ યરમાં આ રીતના હોય છે. આ બધી વસ્તુ મેં ઇન્ડિયન જિયોગ્રાફીની અંદર મેં ડિટેલ્સમાં સમજાવેલી છે, આકૃતિ દ્વારા સમજાવેલી છે. જો ન જોયો હોય તો એ લેક્ચર તમે ખાસ જોઈ લેજો.
તો ક્યાંક ને ક્યાંક સમુદ્રી પ્રવાહો છે એ પણ નજીકના ભૂમિભાગની અંદર અસર કરતા હોય છે અને નજીકનો ભૂમિભાગની અંદર કેવું આબોહવા છે, વાતાવરણ છે, એ પણ ક્યાંક ને ક્યાંક સમુદ્રી પ્રવાહોને પ્રભાવિત કરતા હોય છે. તો અમુક વર્ષની અંદર અમુક એવી ઘટના બને છે. નોર્મલ યરની અંદર સમજી લો કે વોટર સાયકલ આમ હોય તો કોઈ નોર્મલ જે એલ નીનો અને લા નીનોની જે ઘટના બને છે ત્યાં સમુદ્રી પ્રવાહ ઉલટો પણ વહે છે. મતલબ કે આ જે ઘટના છે આ ઘટના મેં ડિટેલ્સમાં સમજાવેલી છે. આઈ હોપ સો તમે એ વસ્તુ જોઈ લીધી હશે. તો આ પણ ક્યાંક ને ક્યાંક થોડા અંશે જળવાયુ પરિવર્તનની અંદર ભાગીદારી આપે છે. ઓકે, એના પછી હવે વાત કરીએ માનવ સર્જિત કારણો જેનાથી જલ્દી જળવાયુ પરિવર્તન થાય છે. એમાં સૌથી પહેલું જ આવે છે વૃક્ષોને કાપવા, જંગલોને હટાવવા, એટલે કે જેને આપણે કહીએ છીએ નિવર્ણીકરણ. નિવર્ણીકરણ એટલે કે વર્ણોનો નાશ કરવો. ઓકે, વર્ણીકરણ એટલે છોડવા ઉગાડવા, નિવર્ણીકરણ એટલે છોડવાઓ કાઢવા, એટલે કે ઝાડ ને બધું તોડવું, કાપવું. ઓકે, એ બધી વસ્તુ. ઓકે, તો નિવર્ણીકરણની વાત કરીએ તો હવાના શુદ્ધિકરણમાં તેમજ CO2 ના શોષણમાં વન અને જંગલોનો મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે એમેઝોનના જંગલો, એમેઝોનના જંગલોને ફેફસા કહેવામાં આવે છે પૃથ્વીના. ફેફસા છે ભાઈ, ફેફસા. ઓકે, તો હવા શુદ્ધિકરણના તેમજ CO2 ના શોષણમાં બધાને ખબર છે કે જે જંગલો છે, વનસ્પતિઓ છે, જે ઝાડ છે એ CO2 નું શોષણ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન. ઓકે, આ શબ્દ યુઝ કરવો જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે કરે છે વૃક્ષોની અંદર, તો એની અંદર CO2 નું શોષણ કરવામાં આવે છે. આપણે CO2 બહાર કાઢીએ છીએ, વૃક્ષો CO2 લે છે. ઓકે, અને ઓક્સિજન બદલામાં આપે છે. તો જંગલોનો મોટો ફાળો છે CO2 ને કેપ્ચર કરવામાં. અને તમને ખબર છે CO2 એ ગ્રીન હાઉસ ગેસીસ છે, એ ગરમીનું શોષણ કરે છે. તો આ ગ્રીન હાઉસ ગેસીસ છે તો એને ઘટાડવો જરૂરી છે. તો તમે હવે સમજી લો કે જંગલો જ કાપી નાખશો તો એ રીતના જે CO2 જે જંગલો લેતા હતા એ હવે ક્યાંથી લેશે? સાથે સાથે જંગલો એટલે કે જે એવું પણ હોય કે જે સમજી લો કે કોઈ ઝાડ છે એને જીવંત દરમિયાન, મતલબ કે જ્યાં સુધી એ ઝાડ છે એને જે CO2 કેપ્ચર કર્યો છે અને એને જો કાપી નાખવામાં આવે ને તો એ CO2 પાછો હવાની અંદર રિલીઝ થઈ જાય. તો વન નાબૂદીના કારણે વાતાવરણમાંથી જંગલો દ્વારા CO2 ના શોષણમાં ઘટાડો થવાથી તાપમાનની અંદર વૃદ્ધિ થાય છે. તેમજ જંગલો દ્વારા વર્ષોથી શોષિત જે CO છે, ઓકે, CO2 છે, સોરી, CO2 છે એ વાતાવરણની અંદર મુક્ત થાય છે. આ કાર્બન મોનોક્સાઇડ થઈ ગયું, પરંતુ પાછળ બગડો લગાવી દો તો શું થઈ જાય? કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય. તાપમાનમાં વધારો થાય, સાથે સાથે વરસાદના પેટર્નમાં પણ ફેરફાર થાય છે. તમને બધાને ખબર છે કે જંગલો છે વરસાદ લાવે છે. આવું સાંભળ્યું હશે, જંગલો વરસાદ લાવે છે. આખી અલગ થિયરી છે, એ તમારે આવતી હતી, સમજી લો 6-7 ધોરણની અંદર કદાચ આવતી હતી કે ભાઈ વરસાદ લાવવામાં જંગલોનો મોટો ફાળો છે. તો જંગલો નહીં રહે તો ઓબ્વિયસલી વરસાદના પેટર્નમાં પણ ફેરફાર થશે અને સાથે સાથે તાપમાનનો પણ વધારો થશે. ઉદાહરણ તરીકે એમેઝોનના જંગલો કપાતા દક્ષિણ અમેરિકાનું હવામાન છે એ બદલાઈ રહ્યું છે. ઓકે, એમેઝોનના જંગલો જેમ જેમ કપાય છે એમ એમ દક્ષિણ અમેરિકાનું હવામાન છે એની અંદર પણ ચેન્જીસ જોવા મળે છે. તો જંગલો છે બહુ મોટો ભાગ ભજવે છે. જો જંગલો નહીં હોય તો ક્લાઇમેટ ચેન્જ છે એ થવાનું અને થવાનું. ઓકે, એના પછી બીજા નંબરે આવે છે કૃષિ પ્રવૃત્તિ. આ કૃષિ પ્રવૃત્તિના કારણે 3 ગ્રીન હાઉસ ગેસીસ છે રિલીઝ થાય છે. કયા કયા? એક તો છે CO2 કાર્બન ડાયોક્સાઇડ, N2O અને ત્રીજો છે CH4. ઓકે, આ 3 કઈ રીતના જો સમજીએ. CH4, જો તમે ડાંગરની ખેતી જોઈ હોય તો એની અંદર તમને ખબર છે ખેતરની અંદર પાણી ભરવામાં આવે અને એની અંદર પછી એ જે છોડવાઓ છે ડાંગરના એ રોપવામાં આવે. હવે જ્યારે એ ખેતરની અંદર પાણી ભરવામાં આવે તો એના તળિયે ક્યાંક ને ક્યાંક બાયો કચરો રહેલો હશે. ઓકે, જે એના પહેલાંનો પાક લીધેલો હોય અથવા તો ઇવન ડાંગર છે, ડાંગરના પણ અમુક છોડવાઓ છે સમજી લો કે પાણીની અંદર ડૂબી ગયા હોય તો એ બધા બાયો કચરો છે. જે પણ બાયો કચરો છે એ પાણીની અંદર એનો સડો થશે. ઓકે, એનું સડવામાં આવશે અને કોણ સડશે? બેક્ટેરિયા. જે પાણીની અંદર બેક્ટેરિયા છે એ કચરાનો સડાવશે અને એના કારણે એક વાયુ ઉત્પન્ન થશે જે છે મિથેન વાયુ, CH4. ઓકે, મિથેન વાયુ છે એ ઉત્પન્ન થશે જે ક્યાંક ને ક્યાંક તમને બધાને ખબર છે એક ગ્રીન હાઉસ ગેસીસ છે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં સમજી ગયા. તો જ્યાં જ્યાં તમને પાણી જોવા મળે, જ્યાં તમને પાણી જોવા મળે, પછી તળાવ છે તો તળાવની અંદર પણ આ જ ઘટના થાય છે. તળાવમાં પણ CH4 મિથેનનું ઉત્સર્જન થાય છે. જેટલી પણ વેટલેન્ડ સાઇટ પૃથ્વી પર આવેલી છે, જેટલી પણ આર્દ્રભૂમિ જે આપણે કહીએ છીએ વેટલેન્ડ સાઇટ, એ બધાની અંદર આ CH4 છે એ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતો હોય છે. જો ગંદાતું હોય તો તળાવની નીચે પછી ટાઇલ્સો નાખેલી હોય તો ના થાય, ઓછું થાય. બાકી તમે જુઓ કે નોર્મલી કોઈ તળાવ છે, તળાવની અંદર કચરો હોવાનો. અને યાદ રાખો પાણીની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં, એટલું યાદ રાખો કે ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે કોઈ વસ્તુ સડે છે તો એમાંથી CH4 એટલે કે મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. અને મિથેન વાયુ એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધારે ગરમી કેપ્ચર કરે છે.
જે આપણે લાસ્ટ લેક્ચરમાં એનું આપણે જોઈ ગયા હતા પોટેન્શિયલ. ઓકે, તો એની અંદર પોટેન્શિયલ CH4 નું વધારે છે CO2 કરતાં. એના પછી N2O. N2O જે આપણે યુરિયા ખાતર આપણે કૃષિની અંદર યુઝ કરીએ છીએ, તો અમુક જે પાકને જોતું હોય એટલું તો લઈ લે નાઇટ્રોજન, પણ જે વધારાનું જે નાઇટ્રોજન છે એ બેક્ટેરિયા છે કેચઅપ કરશે અને N2O રિલીઝ કરશે. અને N2O તમને બધાને ખબર છે શું છે, ગ્રીન હાઉસ ગેસીસ છે. આ સાથે કૃષિ પ્રવૃત્તિ સાથે અમુક જે ફેક્ટરીઓ જોડાયેલી છે તો એ પણ CO2 કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. તો કૃષિ સાથે આ ત્રણે ગેસ, જે આ ત્રણે ગ્રીન હાઉસ ગેસીસ છે એ જવાબદાર છે. ઓકે, વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે કૃષિ પ્રવૃત્તિમાં રાસાયણિક ખાતર, જંતુનાશકો વગેરેનો ઉપયોગ વધ્યો છે, જેના લીધે કાર્બન ડાયોક્સાઇડ CO2, પછી ડાંગરની ખેતીના લીધે મિથેન અને યુરિયા ખાતરના લીધે N2O વગેરે જેવા ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જનની અંદર વધારો થયો છે. પરિણામે તમને ખબર છે ગ્રીન હાઉસ ગેસીસ વધશે, પૃથ્વીનું તાપમાન વધશે, ગ્લોબલ વોર્મિંગ વધશે, જળવાયુ પરિવર્તન થશે. આખું ચક્ર જ છે. ઓકે, ગ્રીન હાઉસ ગેસીસ છે એ જવાબદાર છે જળવાયુ પરિવર્તન માટે. જો આગળ આપણે કુદરતી જોયા એટલા બધા ખાસ જવાબદાર નથી. એ ઘટના વર્ષો પછી આપણને કંઈક થોડું ઘણું જળવાયુ પરિવર્તનની અંદર ચેન્જીસ જોવા મળે, એ જે કુદરતી ઘટનાઓ છે. પરંતુ આ તો તમે જુઓ કે ભાઈ ધુમાડા કાઢો. ઓકે, વ્હીકલ્સ તમે જુઓ અત્યારે બધાના પર્સનલ વ્હીકલ થઈ ગયા છે. પહેલાં એવું નહોતું. આજથી 10, 15, 20 વર્ષ પહેલાં એવું નહોતું. એટલા બધા પર્સનલ વ્હીકલ્સ નહોતા. બધા જે કહેવાય બસોનું યુઝ કરતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. અત્યારે તો બધાના પોતપોતાના વ્હીકલ છે. અત્યારેથી સિમલા મનાલી ફરવા જવું હોય તો પણ ગાડી કરીને જાય છે. ઓકે, ટ્રેનનો કે પ્લેનનો કે કોઈ મતલબ કે જે કોમર્શિયલ વ્હીકલ્સ છે એનો યુઝ નથી કરતા. હવે પોતાના પર્સનલ વ્હીકલ્સ આવી ગયા છે. તો ક્યાંક ને ક્યાંક જેટલા પર્સનલ વ્હીકલ્સ હશે, જેટલા વ્હીકલ્સ વધારે હશે, એટલા પેટ્રોલ અને ડીઝલનું વધારે ઉત્સર્જન થશે, જેની અંદર CO2 રહેલું છે. જેટલી ફેક્ટરીઓ બનશે, જંગલો કપાશે, ફેક્ટરીઓ બનશે, એ CO2 નું ઉત્સર્જન કરશે. તો ટૂંકમાં CO2 તો વધી રહ્યો છે, દેખાય જ છે. ઓકે, CO2 ને બહુ કંટ્રોલ કરવો બહુ નામુમકિન નથી, પરંતુ ઓછો મુમકિન છે. ઓકે, તો CO2 ઓછો મુમકિન છે કારણ કે હજુ સુધી EV વ્હીકલ્સ એટલા બધા આવ્યા નથી. ઓકે, હજુ એટલા બધા ફેમસ નથી થયા, પરંતુ પેટ્રોલ ડીઝલ છે. અત્યારે પણ નવી ગાડીઓ છે જેમાં વધારે પેટ્રોલ ડીઝલ જ સેલ થાય છે, તો હજુ વાર લાગશે. ઓકે, તો ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો થાય, પરિણામે જળવાયુ પરિવર્તન તમને જોવા મળશે. ઓકે, ચલો ત્રીજા નંબરે જોઈએ બાયોમાસનું દહન. તમને ખબર છે, આ તો તમને રિયલ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે હરિયાણા અને પંજાબની અંદર જે પરાળ છે, આ પરાળને સળગાઈ દેવામાં આવે છે, કે જેને શું કહીએ છીએ આપણે, બાયોમાસ કહીએ છીએ. એટલે કે જે ખેતી અથવા તો બાયો કચરો છે જેને સળગાઈ દેવામાં આવે છે, જેનાથી શું થાય છે, દિલ્હી બાજુમાં જે દિલ્હી છે એને ભોગવવું પડે છે. પવન એ બાજુ જાય છે તો દિલ્હીને ભોગવવું પડે છે. અને દિલ્હીની અંદર તમને પોલ્યુશન વધારે જોવા મળશે. તો દિલ્હીમાં જે પોલ્યુશન છે વ્હીકલ્સના કારણે તો છે જ. ઓકે, પરંતુ સાથે સાથે જે પંજાબ હરિયાણાની અંદર જે બાયોમાસ સળગાવવામાં આવે છે તો એ પણ ત્યાં અસર કરે છે દિલ્હીની અંદર. ઓકે, તો તમે જોઈ શકો છો કે જંગલો છે, જંગલોની અંદર ઝૂમ ખેતી, ઝૂમ ખેતી પણ છે. અને આ રીતના ખેડૂતો છે એ પોતાનો જે કચરો છે, ઓકે, બાયોમાસ છે એને આ રીતના સળગાઈ દે છે કે ભાઈ અહીંયાથી ક્યાં બીજે લઈ જાય, એના કરતાં સળગાઈ દે, વાત પતી જાય. ઓકે, અને તમને ખબર છે કે ઝૂમ ખેતીની અંદર શું કરવામાં આવે છે, ઝૂમ ખેતીની અંદર પહેલાં જંગલો છે એને કાપવામાં આવે, ત્યાં સળગાઈ દેવામાં આવે, પછી ત્યાં ખેતી કરવામાં આવે. 2-3 વર્ષ ખેતી થાય. ઝૂમ ખેતીમાં 2-3 વર્ષ ત્યાં જગ્યાએ ખેતી થાય, એના પછી આ જગ્યા છોડી દેવામાં આવે, નવા જંગલો કાપવામાં આવે, ત્યાં ફરીથી ખેતી કરવામાં આવે, 2-3 વર્ષ કરી જગ્યા બદલી નાખે, તો આને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. ઓકે, ઝૂમ ખેતી અને પરાળ દહન. ઓકે, આ બે બહુ મતલબ કે બહુ તમે જો કે આ બધી માનવ સર્જિત છે. ઓકે, પરાળનું દહન કરવામાં આવે છે. બધાને ખબર છે કે ભાઈ પરાળ દહન કરવાથી દિલ્હીની અંદર પોલ્યુશન વધે છે. ઓકે, પરંતુ કાયદા કાનૂન એટલા બધા હજુ સ્ટ્રોંગ બનાવ્યા નથી. તો ઝૂમ ખેતી તથા પરાળ દહનથી CO2 ના ઉત્સર્જનમાં વધારો થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ઝૂમ ખેતી એટલે શું કે સ્થળાંતર ખેતી. ઓકે, ઝૂમ ખેતીને બીજો સ્થળાંતર ખેતી પણ કહેવામાં આવે છે, જેને શિફ્ટિંગ કલ્ટિવેશન કહેવામાં આવે છે. જેનો એક પ્રકાર છે જેમાં જંગલ વિસ્તારને કાપી બાળીને જંગલ છે એ સાફ કરવામાં આવે છે, એટલે કે જમીન સાફ કરવામાં આવે. ત્યાં થોડા વર્ષો, જેમ કે 2 કે 3 વર્ષ, વધારે ને 2-3 વર્ષ કે 4 વર્ષ મેક્સિમમ ત્યાં ખેતી કરવામાં આવે, અને પછી એ જમીન છોડીને નવી જગ્યાએ ખેતી કરવામાં આવે છે. નવી જંગલો કાપવામાં આવે છે, ફરીથી ત્યાં ખેતી કરવામાં આવે, 2-3 વર્ષ ખેતી કરો પછી છોડ દો. ઓકે, તો આને ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતર ખેતી કહેવામાં આવે છે. ખેતી કર્યા પછી ખેતરમાં બચેલો પાકના અવશેષો, જેમાં પરાળ આવી ગયો, ડાંગરના ઠાઠા આવી ગયા, ઓકે, ઠૂંઠા જે પણ મતલબ કે જે કાપી દીધા પછી જે ઠૂંઠા વધે ને એ ખેડૂતો શું છે એને આગ લગાવીને એને નષ્ટ કરી દે છે. અને આ પ્રક્રિયાને પરાળ સળગાવવું કહેવામાં આવે છે, જેના કારણે ધુમાડો થાય. ધુમાડોથી ક્યાંક ને ક્યાંક ઓકે શું થાય છે, એ ધુમાડો સમજી લો, ધુમાડો થાય તો CO2 ત્યાં
થવાનો છે અને CO2 તમને ખબર છે ગ્રીન હાઉસ ગેસીસ છે. તો ઓવરઓલ તમે કહી શકો આનાથી પણ જળવાયુ પરિવર્તન થાય છે. એના પછી અશ્મિભૂત બળતણનું દહન. અશ્મિભૂત બળતણ એટલે શું? એટલે કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃ અપ્રાપ્ય, પુનઃ પ્રાપ્ય ને પુનઃ અપ્રાપ્ય, જેની અંદર શું આવી ગયું? પેટ્રોલ આવી ગયું, ડીઝલ આવી ગયું, પછી કેરોસીન આવી ગયું. ઓકે, તો આ બધા જે છે એને શું કહેવાય? અશ્મિભૂત બળતણો કહેવામાં આવે. તો લાખો વર્ષ પહેલા વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોથી બનેલા ઈંધણને શું કહેવામાં આવે? અશ્મિભૂત બળતણ કહેવામાં આવે, જેને આજે આપણે ક્રૂડ ઓઇલ કહીએ છીએ. ક્રૂડ ઓઇલમાંથી અલગ અલગ પછી એને ગરમી આપીને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું બનાવવામાં આવે. તો અશ્મિભૂત બળતણ કહે છે. કોલસો, પેટ્રોલ, ડીઝલ બળતા કાર્બન ડાયોક્સાઇડ વધે છે, જે ગ્રીન હાઉસ ગેસ છે, તમને બધાને ખબર છે. અને અંતે ગ્લોબલ વોર્મિંગની અંદર વધારો થાય છે અને અંતે વૈશ્વિક તાપમાન વધે છે અને અંતે જળવાયુ પરિવર્તન થાય છે. ઓકે, ઉદાહરણ તરીકે તમે જુઓ થર્મલ પાવર પ્લાન્ટ છે. ઓકે, કાર બાઇકની અંદર ધુમાડો છે, ફેક્ટરીઓ છે, તો આ બધું શું કરે છે? CO2 નું ધમધોકાટ, ઓકે, CO2 નું ઉત્સર્જન કરે છે. અને CO2 ગ્રીન હાઉસ ગેસીસ છે. ગ્રીન હાઉસ ગેસીસ છે તો ગરમી શોષશે, ગરમી શોષશે તો ગ્લોબલ વોર્મિંગ થશે, ગ્લોબલ વોર્મિંગ થશે તો વૈશ્વિક તાપમાન વધશે અને વૈશ્વિક તાપમાન મળશે. એનો મતલબ શું? જળવાયુની અંદર પરિવર્તન થયું, ક્લાઇમેટ ચેન્જ થયું. ક્લિયર? ચલો, એના પછી આવશે ભૂમિ ઉપયોગમાં બદલાવ. આ વસ્તુ જરૂરી છે. જો ભૂમિ ઉપયોગમાં બદલાવ એટલે શું? કે જંગલો કાપવા અને ત્યાં ફેક્ટરીઓ. હવે ફેક્ટરીઓ છે ને ક્યાં બને? દૂર દૂર બને. હવે ઓબ્વિયસલી ગાંધીનગરની અંદર ફેક્ટરી ખોલવા જાઓ તો બહુ ખર્ચો થાય, પરંતુ કોઈ જંગલ વિસ્તાર હોય જે કોઈની માલિકીનું ના હોય, તો સરકારની માલિકીનું હોય, ઓકે, ડીલ કરીને લીઝ ઉપર લઈને શું કરવામાં આવે? જંગલો સાફ કરવામાં આવે. જંગલો સાફ કરીને દૂર ફેક્ટરી બનાવવામાં આવે. એમને તો માલ જ બનાવવો છે, પછી ભલે માલ તૈયાર કરીને પછી શહેરની અંદર ટ્રક દ્વારા લઈ જવામાં આવે, પરંતુ ફેક્ટરીઓ છે એ દૂર બનાવવામાં આવે છે. ઓકે, જ્યાં રહેઠાણ વિસ્તાર હોય ત્યાંના બનાવવામાં આવે. દૂર જંગલ વિસ્તારની અંદર જંગલો સાફ કરીને, ઓકે, શું બનાવવામાં આવે છે? ત્યાં ફેક્ટરીઓને બધું સ્થાપવામાં આવે છે. જંગલોને આ રીતે કાપી નાખવામાં આવે છે. તો ભૂમિની અંદર જો ચેન્જીસ થશે, ઓબ્વિયસલી જે જગ્યાએ, જેમ કે અત્યારે તમે જુઓ કે એમેઝોન છે, એમેઝોનના જંગલો છે, જેમ જેમ કાપવામાં આવશે તો ઓબ્વિયસલી ત્યાંના આજુબાજુના વિસ્તારની અંદર વરસાદ ઓછો પડશે. વરસાદ ઓછો પડશે, ક્યાંક ને ક્યાંક ક્લાઇમેટ ચેન્જ થવાનો છે. તો ભૂમિની અંદર બદલાવ થશે તો પણ થશે. એટલે કે જ્યાં પહેલા જંગલો હતા ત્યાં હવે ફેક્ટરીઓ થઈ ગઈ. સાહેબ, જે જંગલો છે જે વરસાદ લાવવા માટે મદદરૂપ હતા, CO2 ને કેપ્ચર કરતા હતા, ઓક્સિજન રિલીઝ કરતા હતા, હવે એ જંગલોની જગ્યાએ ફેક્ટરી છે તો ફેક્ટરી શું કરવાનું? CO2 લેશે, ઉપરથી CO2 છોડશે. તો જે જગ્યાએ જમીનની અંદર સમજી લો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા કોઈ વિસ્તાર છે, ઓકે, અને આ વિસ્તારની આજુબાજુ માની લો કે જંગલો છે, અને આ જંગલોના કારણે આ વિસ્તારનું ક્લાઇમેટ છે એ કોઈક પ્રમાણિક અથવા તો કંઈક સ્ટેબલ રહેલું છે. જેમ કે વરસાદ માપનો પડે છે, ગરમી માપની પડે છે, ઠંડી માપની પડે છે. હવે સમજી લો કે આ વિસ્તારની આજુબાજુના તમે જંગલો કાપી નાખ્યા તો ઓબ્વિયસલી કે અહીંયા આ જ વિસ્તારની અંદર જ્યાં મનુષ્ય રહે છે ત્યાં વરસાદને બધું ઓછું પડશે. ઓકે, ક્યાંક ને ક્યાંક આ જગ્યાનું ક્લાઇમેટ ચેન્જ થશે. તો ક્યાંક ને ક્યાંક જમીનની અંદર બદલાવ થાય છે તો પણ ક્લાઇમેટ ચેન્જ એ વિસ્તારનો થાય છે. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વસ્તી વધારા જેવા પરિબળોના કારણે જમીનની માંગ છે એ ઝડપથી વધી રહી છે. આ વધતી માંગની પૂર્તિ કરવા માટે એક જ ઉપાય છે, સાહેબ, જંગલોને કાપવામાં આવે છે. તેના પરિણામે જમીનની ઉત્પાદકતા અને ગુણવત્તા સતત ઘટી રહી છે. નવી ફેક્ટરીઓ, પાવર પ્લાન્ટ, ખાણકામ માટે વિશાળ જમીન જોઈને ઘણી વખત આ જમીન જંગલ વિસ્તારમાંથી લેવામાં આવે છે. એટલે કે જંગલોને કાપીને ત્યાં આ બધી ફેક્ટરીઓને બધું સ્થાપવામાં આવે છે અને પરિણામે વાતાવરણની અંદર CO2 ની માત્રા વધે છે અને જળવાયુ પરિવર્તન થાય છે. તો ભૂમિ ઉપયોગની અંદર બદલાવ એ પણ ક્યાંક ને ક્યાંક જળવાયુ પરિવર્તનને આવકારે છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ સિમ્પલ છે. તો ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ઈંધણના દહનથી વિભિન્ન ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન થાય છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે. જેમ કે સિમેન્ટની ફેક્ટરી છે, સિમેન્ટની ફેક્ટરીની અંદર સૌથી વધારે પ્રમાણમાં CO2 છે એ રિલીઝ થતો હોય છે. પછી સ્ટીલ અને કેમિકલ્સના ઉદ્યોગમાં N2O છે રિલીઝ થતો હોય છે, જેનાથી હવામાં ગરમી અટકેનો મતલબ કે કેપ્ચર કરે છે. આ બધા ગ્રીન હાઉસ ગેસીસ છે એટલે કે એ કેપ્ચર કરી રાખે છે, અટકે છે, ગરમી રિલીઝ નથી થતી અવકાશની અંદર, પૃથ્વી ઉપર જ રહી જાય છે. જળવાયુ પરિવર્તન માટે જવાબદાર છે. તો ઉદાહરણ તરીકે સિમેન્ટ ઉદ્યોગમાં એકલોય વૈશ્વિક CO2 ના મોટા સ્ત્રોતમાંથી એક છે. ઓકે, જે CO2 રિલીઝ કરતો મોટા સ્ત્રોત હોય એમાંથી સિમેન્ટની ફેક્ટરી છે ને સૌથી વધારે CO2 છે રિલીઝ કરે છે. ઓકે, એક મોટું પરિબળ છે CO2 ને રિલીઝ કરતું આ સિમેન્ટની ફેક્ટરી. તો ઔદ્યોગિક પ્રવૃત્તિના કારણે પણ ગ્રીનહાઉસ ગેસીસ વધતા હોય છે. ઓકે, હવે વાત કરીએ જળવાયુ પરિવર્તનની અસરો. સાહેબ, જળવાયુ પરિવર્તન થયું, વાતાવરણની અંદર ગ્લોબલ વોર્મિંગ થયું, તાપમાનની અંદર વધારો થયો, તો આપણા પૃથ્વી ઉપર કયા કયા ચેન્જીસ જોવા મળે? તમે જો ચેન્જીસ કેટલા બધા છે. ઓકે, જેમ કે વન બાય વન જોઈએ તો સૌથી પહેલાં તો તાપમાનની અંદર વધારો થાય.
ઓકે, પહેલાં એસી આપણે સમજી લો કે 20 ઉપર રાખવી પડતી હતી, તો હવે 18 ઉપર રાખવી પડે છે, કારણ કે બહારનું તાપમાન જ એટલું વધારે ગરમ છે. ઓકે, જેમ જેમ તમે જો વરસ વીતે છે એમ એમ ગરમીની અંદર વધારો થાય છે. તમે જોયું કે ગયા વર્ષ કરતાં આ વર્ષ ઓછી ગરમી પડી, એવું કદી જોયું? ના, વધારે ગરમી પડી એવું તમે સાંભળતા હશો. તો તાપમાનની અંદર વધારો થાય છે. તો ભારત સહિત વિશ્વનો સરેરાશ તાપમાન વધી રહ્યું છે, જેના કારણે હવામાન અતિશય ગરમ બને છે. બરફ અને ગ્લેશિયરનું પીગળવું, ઓબ્વિયસલી ઓવરઓલ જો વૈશ્વિક તાપમાન વધશે તો ક્યાંક ને ક્યાંક ગ્લેશિયર છે એ પીગળશે, અને ગ્લેશિયર પીગળશે તો શું થાય? સમુદ્રનું સ્તર વધશે. તો બરફ અને ગ્લેશિયર પીગળવું, ધ્રુવીય પ્રદેશો અને ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે, અને એના કારણે ક્રાયોસ્ફિયર છે એ પણ ઘટે છે. ક્રાયોસ્ફિયર એટલે બીજું કંઈ જ નહીં, જે ઠરી ગયેલો જે ભાગ છે, ઓકે, એ ઓગળી જાય તો એને શું કહેવામાં આવે? ક્રાયોસ્ફિયર. ક્રાયોસ્ફિયર એટલે કે પાણીનો ઠરેલો ભાગ છે ને, એને ક્રાયોસ્ફિયર કહેવામાં આવે. ક્રાયોસ્ફિયર ઘટે એટલો મતલબ શું કે હવે એ જે ઠરેલો ભાગ છે એ ઘટવો. તો ક્રાયોસ્ફિયર એટલે કે જળ પ્રણાલીનો જે ઠરેલો વિસ્તાર છે, ઠરી ગયેલો, ઓકે, જામેલો વિસ્તાર છે, ઓકે, તો એને શું કહેવામાં આવે? ક્રાયોસ્ફિયર કહેવામાં આવે. અને બરફ અને ગ્લેશિયર પીગળવું એટલે કે ઓબ્વિયસલી ક્રાયોસ્ફિયર પણ પીગળવાની વાત થઈ રહી છે. ઓકે, સમુદ્ર સપાટીમાં વધારો તો આ થશે તો આ વધશે, સિમ્પલ છે. આ બરફ અને ગ્લેશિયર પીગળશે તો એનું પાણી જશે ક્યાં? તો સમુદ્રમાં ઠાલવશે ને, અને સમુદ્રમાં ઠાલવશે તો ધીમે ધીમે સમુદ્રનું સ્તર છે એ ઊંચું આવશે. તો બરફ પીગળવા અને પાણીના વિસ્તરણથી દરિયાની સપાટી છે વધે છે. તેથી ટાપુઓ અને દરિયાકાંઠાની અંદર જે દરિયાકાંઠા છે ડૂબવાની ભય રહે છે. સિમ્પલ છે, જે ટાપુઓ છે ડૂબી જશે, પાણીનું સ્તર વધશે તો જે ટાપુઓ હશે એ ડૂબી જશે. સાથે સાથે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પૂર પણ આવી શકે છે, ઓકે, સમુદ્રની સપાટીના વધારાના કારણે. આગળ વાત કરીએ સમુદ્ર તાપમાનની અંદર વધારો. સાહેબ આ વસ્તુ હું ડિટેલ્સમાં ચલાવીશ, આના પછીનો જે લેક્ચર આવશે જેની અંદર હું સમુદ્ર એસિડિફિકેશન ચલાવીશ. સમુદ્ર એસિડિફિકેશન તમને માઇન્ડની અંદર થાય કે સમુદ્ર પણ એસિડ થઈ જાય છે, મતલબ કે આમ અડો તો આમ એસિડ જેવું લાગે, તો હું સમજાવીશ તમને, અત્યારે ખ્યાલ નહીં આવે, પરંતુ આના ઉપર હું અલગથી એક લેક્ચર લેવાનું છું સમુદ્ર એસિડિફિકેશન કરીને, ઓકે, જેની અંદર હું સમજાવીશ. તો જેમ જેમ CO2 ની માત્રા વધે છે ને એમ એમ સમુદ્ર CO2 ને કેપ્ચર કરે છે, અને જેમ જેમ CO2 ને કેપ્ચર કરે છે સમુદ્ર, એમ એમ સમુદ્રનું એસિડિફિકેશન થાય છે. એ હું નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ. તો સમુદ્ર ગરમ થવાથી CO2 ની માત્રા વધે છે અને ઓક્સિજન ઘટે છે, એટલે કે ડેડ ઝોન અને પ્રવાહોની અંદર પણ ફેરફાર તમને જોવા મળે છે. ઓકે, સમુદ્ર ગરમ કેમ થશે? ગ્લોબલ વોર્મિંગના કારણે. જો તાપમાન વધશે તો સમુદ્ર ગરમ થશે. સમુદ્ર ગરમ કરશે તો CO2 ની માત્રા, જે પહેલા CO2 લેતો હતો, સમુદ્ર છે સમયાંતરે CO2 લે છે, CO2 છોડે છે, તો જે CO2 લેવાની માત્રા છે એ ઘટે, CO2 ની માત્રા છે એ વધે છે, વાતાવરણની અંદર વધે છે, અને સમુદ્ર જે CO2 કેપ્ચર કરતો હતો એ માત્રા ઘટે છે, અને ઓક્સિજન સાથે ઘટે છે. ઓકે, ઓક્સિજન ઘટે છે, અને ડેડ ઝોન અને પ્રવાહોની અંદર ફેરફાર થાય છે. પ્રવાહોની અંદર ફેરફાર થાય તો નજીકની જમીન છે એની અંદર પણ ફેરફાર થાય છે. આ ટોપિક બાકી રાખો, સમુદ્ર એસિડિફિકેશનની અંદર હું સારી રીતના સમજાવીશ. યસ, એના પછી સમુદ્રનું એસિડિફિકેશન આ પણ હું સમજાવીશ તમને. CO2 સમુદ્રમાં ઓગળી એસિડિકતા વધે છે, અને જેને ક્લોરલ બ્લીચિંગ અને સમુદ્ર જીવસૃષ્ટિને નુકસાન થાય છે. આ કોરલ બ્લીચિંગનો મતલબ શું થાય? તમને ખબર છે કે દરિયાની અંદર, ઓકે, છેક તળિયે જાઓ તો તમને આ ટાઈપની વનસ્પતિ જોવા મળે. બ્લીચિંગનો મતલબ થાય ધોવાણ. શું થાય? ધોવાણ. જે પહેલા આવી દેખાતી હતી ને, CO2 ના વધવાના કારણે ધોવાઈને આવી થઈ જાય વ્હાઈટ, તો આને શું કહેવાય? કોરલ બ્લીચિંગ કહેવામાં આવે. એટલે કે આના ઉપર જે વસ્તુ હોય ને એ અહીંયાથી નીકળી જાય, ધોવાણ થઈ જાય. આનું શું થઈ જાય? ધોવાણ થઈ જાય, અને આ રીતના થઈ જાય. આ જે વનસ્પતિ છે આવી વ્હાઈટ થઈ જાય, અને કોરલ બ્લીચિંગ કહેવામાં આવે. આ પણ આપણે વસ્તુ જોઈશું. હીટ વેવમાં વધારો. હીટ વેવ તમને ખબર છે કે દર ઉનાળાની અંદર તમને એક અઠવાડિયું, ઓકે, સરકાર દ્વારા કહેવામાં આવે કે બહાર નીકળવું નહીં, હીટ વેવ આવે છે. ઓકે, તો એ શું છે હીટ વેવ? તો ગરમીની લહેરો, જેને શું કહે છે? ગરમીની લહેરો. વધુ વાર અને વધુ તીવ્ર, જેનાથી માનવ સ્વાસ્થ્ય અને કૃષિ ઉપર નુકસાન થાય છે. ઓબ્વિયસલી હીટ વેવ આવશે તો જે પાકને જેટલી ગરમી જોતી હતી એનાથી વધારે ગરમી મળશે, તો પાક બળી પણ જાય. મનુષ્ય જે મતલબ કે એટલું બધું ગરમી સહન ન કરી શકે, ચલો અમુક સારા ઘરો હશે તો એ ઘરમાં રહેશે, એસીમાં રહેશે, પરંતુ જે સમજી લો કે જે મજૂરો છે જેમને કામ કરવાનું છે તો એમને હીટ વેવ એ બધું વિચારે પણ નહીં, તો એ રેગ્યુલર કામ ઉપર જવાના, તો ક્યાંક ને ક્યાંક એમના સ્વાસ્થ્ય ઉપર નુકસાન તમને જોવા મળે. કુદરતી આપત્તિમાં વધારો, જેમ કે પૂર વધશે, ઓબ્વિયસલી દુષ્કાળ પડશે, ગરમી વધશે તો સમજી લો પાક બળી જાય, તો અનાજ ખૂટી જાય તો દુષ્કાળ પણ પડી શકે છે. હીટ વેવ આવે, ચક્રવાત, વાવાઝોડા વધુ વાર આવે, વધુ તીવ્ર બને. ઓકે, ચક્રવાત અને વાવાઝોડા જે રેગ્યુલર મતલબ કે નોર્મલી આવતા હોય છે એ વધુ તીવ્ર પણ બની શકે છે, અને વધુ વાર આવે, જેટલા આવતા હતા એનાથી વધારે આવે.
ઉષ્ણકટિબંધીય ચક્રવાત એટલે કે સમુદ્રનું તાપમાન વધવાથી ચક્રવાતોની સંખ્યા અને તાકાત પણ વધે છે, એટલે કે ઉષ્ણકટિબંધમાં જે ચક્રવાત આવે છે એની તાકાત અને સંખ્યામાં વધારો થાય. દાવાનળ, જેને આપણે ફોરેસ્ટ ફાયર કહીએ છીએ, જે અવારનવાર આપણને જોવા મળે છે, એમેઝોનના જંગલોની અંદર આગ લાગે. ઓકે, તો એ શું હોય છે, ગરમી અને સૂકા, જે જંગલો સૂકા થઈ જાય, હવે એના ઉપર સતત ગરમી પડતી રહે તો ક્યાંક ને ક્યાંક એક સમય આવશે ત્યાં સળગી ઉઠશે, અને સળગી ઉઠે તો જો જંગલો બધા સૂકા હશે તો ફેલાશે, આગ હવાની જેમ ફેલાઈ જાય, અને આ રીતના તમે જો આવું કંઈક દ્રશ્ય તમને જોવા મળે. તો ગરમી અને સૂકાપણાથી જંગલોના આગમાં વધારો થવાથી કાર્બનનું ઉત્સર્જન વધે છે. ઓબ્વિયસલી જે વસ્તુ સળગશે તો એ CO2 તો રિલીઝ કરશે જ. ઓકે, CO2 રિલીઝ કરશે. વરસાદની પેટર્નની અંદર ફેરફાર. ઓકે, તો ઓછા સમયમાં ભારે વરસાદ, પછી ફ્લેશ ફ્લડ અને જમીન ધોવાણ વચ્ચે ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક જંગલો કપાશે. વરસાદના પેટર્નમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળશે. જ્યાં વરસાદ નથી પડતો ત્યાં વરસાદ પડશે, જ્યાં પડવાનો હતો ત્યાં ઓછો પડશે. એવું બધા બદલાવો તમને જોવા મળી શકે છે. તમે વિચાર કરો, ખાલી ગ્રીન હાઉસ ગેસીસ વધારે રિલીઝ કરો, મતલબ કે જળવાયુ પરિવર્તન થાય તો કેવા કેવા ભયાનકો એના પરિણામો આવે છે. જૈવ વિવિધતામાં ઘટાડો, જંગલો અને આર્કટિક પ્રજાતિઓ નાશ પામે છે અને લુપ્ત થવાનો ખતરો છે. આર્કટિક એટલે શું કે જે ઠંડા વિસ્તારની અંદર, જે સમજી લો કે પ્રાણીઓ રહે છે ઠંડા વિસ્તારમાં, એ સમજી લો બરફીય વિસ્તારમાં રહે છે, જે એમને અનુકૂળ આવી ગયું છે બરફીય વિસ્તાર. હવે ગ્લોબલ વોર્મિંગના કારણે એ બરફ પીગળશે તો એ બધા લુપ્ત થઈ જશે ને, તો ક્યાંક ને ક્યાંક આર્કટિક પ્રજાતિઓ અને જે જંગલની અંદર, જંગલો બળી જશે, જંગલો જ નહીં રહે, જંગલો કપાશે, તો જે જંગલોની અંદર જે પ્રજાતિ રહે છે એનો પણ વિનાશ થશે, અને જે બરફની અંદર પ્રજાતિ રહે છે એનો પણ વિનાશ થશે. કૃષિ અને ખાદ્ય સુરક્ષા, તો પાકની ઉપજ અને ગુણવત્તામાં ઘટાડો થશે અને ખોરાકની અછત, દુષ્કાળ પણ આવી શકે છે. ઓબ્વિયસલી ગ્લોબલ વોર્મિંગના કારણે જે પાકની જેટલી ગરમી જોઈએ એનાથી વધારે ગરમી પડે, પાક છે બળી જાય, રેગ્યુલર જેટલો જોઈએ એના કરતાં ઓછો પાક થાય, પાકની માંગ વધે, ગુણવત્તાની અંદર ઘટાડો પણ થાય અને ખોરાકની અછત પણ ઊભી થાય. મરુસ્થલીકરણ એટલે કે ડિઝર્ટિફિકેશન જે કહીએ છીએ, ડિઝર્ટિફિકેશનનો મતલબ શું થાય કે રણનો વધારો, રણનો વિસ્તાર વધે, તો જમીન છે એ બિન ઉપજાઉ બને અને રણ પ્રદેશમાં વધારો થાય. જમીન છે બિન ઉપજાઉ બને, સમજી લો જે ઓછી ગરમીની અંદર ત્યાં પાક લેવાતો હોય, હવે ગરમી ના મળે, પાક મતલબ કે એટલી ગરમીના એ જગ્યાએ પાક ન થાય તો ધીમે ધીમે સમજી લો કે જે ઝાડના કારણે, જે ત્યાંના ખેતીના કારણે જે રણ છે આગળ નહોતું વધતું, હવે રણ આગળ વધશે તો રણની અંદર પણ વધારો થશે. ડિઝર્ટિફિકેશન જે આપણે જોઈશું. માનવ સ્વાસ્થ્ય પર અસર, હીટ સ્ટ્રોક આવે, ચેપી રોગો, પાણીજન્ય બીમારો એની અંદર પણ વધારે થાય. ઓકે, પાણીજન્ય જે બીમારીઓ છે, પછી ચેપી રોગો છે, પછી હીટ સ્ટ્રોક આવે છે. હીટ સ્ટ્રોક એટલે કે આપણે જે આગળ જોઈએ ગરમીની અંદર જે લહેરો આવે છે, ગરમીની લહેરો. ઓકે, તો એની અંદર જો વધારો થશે તો ઓબ્વિયસલી મનુષ્યને ક્યાંક ને ક્યાંક અસર તો કરશે, બીમારીઓ લઈને આવશે. ઓકે, હવે વાત કરીએ કે જળવાયુ પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાં. સાહેબ અસરો બહુ છે પરંતુ ઉપાયો બહુ નથી. ઓકે, અસરો બહુ છે, પરિબળો બહુ છે, પરંતુ એને રોકવા માટે આપણે શું કરી શકીએ? જો જળવાયુ પરિવર્તનમાં ઘટાડા માટે UNFCCC આની વાત આપણે કરવાની છે, ડિટેલ્સમાં કરવાની છે, અને IPCC આ બધી જે સંસ્થાઓ છે ને, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અને એમને કયા કયા કાયદાઓ બનાવેલા છે એના ઉપર આપણો ડેડિકેટેડ લેક્ચર આવશે. પેલું જે COP26, COP27 એ બધું ભરાય છે તો એના ઉપર પણ હું એક ડેડિકેટેડ વિડીયો લઈશ જે કરંટ અફેર્સને લઈને હશે, એ પણ ચલાવીશ. કરંટ અફેર્સ પણ હું ચલાવીશ કોપ્સને લઈને, એમાંથી ક્વેશ્ચનો સારા સારા પૂછાતા હોય છે તો એના ઉપર પણ વિડીયો આવવાનો છે. તો આ સંસ્થાઓ અંતર્ગત ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ કરવામાં આવે, આ શું છે એ હું એની અંદર ચલાવીશ. ઓકે, આ જે ક્યોટો પ્રોટોકોલ શું છે, પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ શું થયો હતો, એના ઉપર આપણો વિડીયો આવશે, ડિટેલ્સમાં બધી વસ્તુ હું સમજાવીશ. તો આ પગલાં લીધા છે, એટલે કે આ ટાઈપના એમને એગ્રીમેન્ટ, આ ટાઈપના એમને રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે. તકનીકી ઉપાયો શું કરી શકે, આપણા લેવલે આપણે શું કરી શકીએ? તો અશ્મિભૂત ઈંધણ જેમ કે કોલસો છે, પેટ્રોલિયમ છે, એનો આધાર ઘટાડવો, જેના ઉપર આપણે કામ કરેલું છે ઓબ્વિયસલી, જેમ કે EV. ઓકે, ઈંધણ ઘટાડવા માટે EV છે આપણે લાવે છે, પરંતુ ફેક્ટરીઓમાં તો હજુ પણ CO2, ફેક્ટરીઓ તો એટલી બધી EV નહીં થાય જ્યાં કોલસાની જરૂર હોય એવી ફેક્ટરીઓ, જ્યાં પેટ્રોલ ડીઝલથી અમુક જનરેટરો, મશીનો ચાલતા હોય તો એ તો ઓબ્વિયસલી એ CO2 નું ઉત્સર્જન કરી રાખશે. સૂર્ય, પવન, જળ અને બાયો ઉર્જા જેવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો. બાયો ઉર્જા એટલે શું? જેમ કે જે રાંધણ ગેસ છે એમાં તમને એક બાયોગેસ પ્લાન્ટ તમને ખબર હોય જેની અંદર મિથેનથી, ઓકે, આપણો રાંધણ ગેસ છે એ ચાલે છે. જે પ્રક્રિયા તમને ખબર છે કે પાણીની અંદર થાય છે CO2 રિલીઝ કરવામાં, CH4 રિલીઝ કરવામાં, એટલે કે મિથેન રિલીઝ કરવાના, એ જ વસ્તુ, એ જ ઘટના, સેમ ટુ સેમ ઘટના શેની અંદર થાય છે? બાયોગેસ પ્લાન્ટમાં થાય છે.
પરંતુ એ CO2 છે એનો ઉપયોગ આપણે સારી રાંધણ ગેસ માટે કરીએ છીએ, ના કે એને હવામાં રિલીઝ કરી દઈએ છીએ. બાયોગેસ પ્લાન્ટમાં પણ એ જ થાય છે. જે કૃષિ કચરો છે, બધા સમજી લો કે બાયોગેસ કચરો છે, બધું એક કૂવાની અંદર ભરવામાં આવે, એની અંદર પાણી નાખવામાં આવે અને કૂવાને હવા ચુસ્ત બંધ કરી દેવામાં આવે, એની અંદર હવા ના જાય એ રીતના એને પેક કરી દેવામાં આવે. અને મેં કીધું છે કે હવાની ગેરહાજરીમાં જો કોહવાણ થાય તો CH4 મિથેન છે એનું ઉત્સર્જન થાય, અને એ જ CH4 મિથેનનો યુઝ કરીને આપણે શું કરીએ છીએ, રાંધણ ગેસ, મતલબ કે રાંધણ ગેસમાં એનો યુઝ કરીએ છીએ. તો બાયો ઉર્જા છે સૂર્ય, પવન અને જળ, જેનાથી તમને ખબર છે ટર્બાઇન ફેરવવામાં આવે, સોલર ચક્કી છે, પવનનો ઉપયોગ કરીને પવન ચક્કી ફેરવવામાં આવે, પાણીનો ઉપયોગ કરીને પાણીના ટર્બાઇન, ઓકે, જે વહેણ છે ત્યાં ટર્બાઇન મૂકી દેવામાં આવે, સૂર્યનો ઉપયોગ કરીને સોલર પેનલો, મતલબ કે આનો યુઝ આપણે વધારીએ. ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો, એજ ઓફ નાવ, ઓકે, ઇલેક્ટ્રિક વાહનો નીકળ્યા છે, હાઇબ્રિડ પણ છે, એટલા બધા સક્સેસ નથી. હાઇબ્રિડનો મતલબ થાય કે EVથી પણ ચાલે, સાથે સાથે આપણે થોડા ઘણા અંશે પેટ્રોલ ડીઝલનો પણ યુઝ કરીએ. અપનાવવું અને જાહેર પરિવહન વ્યવસ્થાનો વધુ ઉપયોગ કરવો, મતલબ કે આ બધી વસ્તુ આપણે વધારવી. આધુનિક ચોખાની ખેતી દ્વારા મિથેન ઉત્સર્જનમાં ઘટાડો અને ઉચ્ચ ગુણવત્તાવાળા નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ કરીને નાઇટ્રસ ઓક્સાઇડ, જે ગ્રીનહાઉસ N2O નાઇટ્રસ ઓક્સાઇડ, એનું ઉત્સર્જન ઘટાડો. તો થોડા સારા ગુણવત્તાના ખાતરોનો યુઝ કરીએ, યુરિયાનો યુઝ કરીએ, જે ક્યાંક ને ક્યાંક એન છે, મતલબ કે નાઇટ્રોજન છે એનું ઓછું ઉત્સર્જન કરે છે. આમાં શું થાય છે, યુરિયા ખાતર નાખો તમે, છોડને જરૂર હોય એટલું લઈ લે, એના પછી જે વધારાનું ખાતર છે ને એ બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન કરવામાં આવે અને એન છે રિલીઝ કરવામાં આવે, અને એ N2O છે, N2O બને, અને N2O એ શું છે તમને ખબર છે કે ગ્રીન હાઉસ ગેસીસ છે. તો નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ કરીને, ઓકે, નાઇટ્રસ ઓક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવું અને ચોખાની ખેતીમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવો, જેનાથી આપણે મિથેન ગેસ છે એનું ઉત્સર્જન ઓછું કરી શકીએ. વન ક્ષેત્રમાં વધારો કરો, ઓકે, વન ક્ષેત્રમાં વધારો એટલે કે વનો વાવો યાર, ઝાડવાઓ વાવો. વન નાબૂદી એટલે કે ઝાડવાને ઓછા કાપો. કાર્બન જપ્તી, આ કાર્બન જપ્તી ઉપર પણ એક વિડીયો આવશે, ઓકે, સમુદ્ર એસિડિફિકેશન અને કાર્બન જપ્તી, આ બંને ઉપર હું અલગ અલગ ડેડિકેટેડ વિડીયો લઈશ. આ કાર્બન જપ્તી શું છે એ હું જોઈશ, મતલબ કે સમજાવીશ તમને. રિસાયકલિંગ અને કચરાનું ન્યૂનીકરણ, કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવી, જેને આપણે વેસ્ટ ટુ એનર્જી કહીએ છીએ, એની અંદર વધારો કરો. મતલબ કે આ બધા અમુક પગલાઓ છે જે આપણે લેતા નથી, ખાલી ચોપડીઓમાં જ તમને દેખાશે, ઓકે. ધીમે ધીમે જોઈએ છે, પરંતુ વાર લાગશે, ઓકે, વાર લાગશે. તો આ થઈ ગયું તમારો જળવાયુ પરિવર્તન ઉપર લેક્ચર. આમાંથી અમુક માઇનોર ક્વેશ્ચનો પ્રિલિમ એક્ઝામ માટે નીકળી શકે, બહુ ઓછા ક્વેશ્ચનો. બાકી જે આગળ મેં ગ્રીન હાઉસ ગેસીસ વાળું જે ચેપ્ટર ચલાવ્યું, ગ્રીન હાઉસ અસર મેં સમજાવ્યું, ગ્લોબલ વોર્મિંગ વાળું જે ચેપ્ટર લીધું, ચેપ્ટર નંબર 3, એ પ્રિલિમ એક્ઝામ માટે મોસ્ટ IMP છે. આ છે એ થિયરિકલ બેસિસ ઉપર છે, તો તમે મેન્સ એક્ઝામમાં આને લઈને તમે કાઢી શકો. આમાંથી માઇનોર 2-3 MCQ નીકળી શકે, વધારે MCQ આમાંથી પ્રિલિમ એક્ઝામ માટે ન નીકળી શકે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.